આ તમારા રોજના નખરા છે ને હવે હું ઉપાડી શકતો નથી. આ રોજ તમને અહીંયા મળવા આવવાનું, તમારા ટાઈમે મળવા આવવાનું, તમે કયો એ સમયે પહોંચી જવાનું, તમે કયો એ સમયે અહીંથી નીકળવાનું, તમે કયો ત્યાં જવાનું. પાણી આપું પેલા પી લે. છે પાણી યારે નથી તો બધી મસ્તી ન કરીને જે વાત કહું સિરી સાંભળ, વચ્ચે વાત નહીં કરવાની. એક ધારું બોલવાનું હોય પણ હા તો તું બોલ લે. મારે કાંઈ નથી બોલવું પણ એટલું બધું ન બોલાય. હું તને એમ કહેવા માંગુ છું કે આ બધી પ્રોસેસ રોજ કરીએ છીએ એના કરતાં આ પ્રોસેસને ડિલીટ કરી દઈએ તો. એટલે તારે બ્રેકઅપ કરવું છે ચોકે ચોખ્ખું કહી દે તો હું અત્યારે જો તારો ભાઈ બંધ આવ્યો છે ને વહી જાઉં. ભગવાન તે થોડીક ઓછી આપી છે. હું ઓછી આપી છે એટલે ક્લિક થાય છે પણ અડધો કલાક પછી થાય છે. હું કહું ને એના અડધો કલાક પછી ક્લિક થાય છે. હું એમ કહેવા માંગુ છું કે આપણે રોજ આ બધું કરીએ છીએ, હંતાઈને બધાને મળીએ છીએ, એની કરતાં આપણે ક્યાં હંતાઈને મળ્યા છીએ? આમ તો આપણી હારે કેટલા આવે. બસ સાંભળ ને મારી વાત. તો હું એમ કહેવા માંગુ છું કે આપણે લગ્ન કરી લઈએ તો. લે લગ્ન કરવા સર? હા કરવાના છે. મોઢું બગાડમાં આવે તું. પણ એમાં કેવું છે ને લગ્નની વાત તો કરવી જોઈએ ને ઘરે. હા તો તું લગ્નની વાત કરી દે તારા ઘરે, હું વાત કરી દો મારા ઘરે. તો પેલા તું જ કરી દે ને. પણ તો મેં તો ઓલરેડી કરી દીધી છે. હવે તું કે મને શું કરવાનું છે? એમાં કેવું છે ને કે મમ્મીને લગ્નની વાત તો ટાઈમ આવશે ને એટલે કહી દે. પણ આ પપ્પાની જે તબિયત ખરાબ રહી છે ને તો મને થોડીક બીક લાગે છે. હવે પપ્પાની તબિયતને અને આપણા લગ્નની વાત કરવાના બેને ક્યાં ભેગું થાય છે? એમાં એવું છે ને કે અમારી ફેમિલીમાં વર્ષોથી કોઈ લવ મેરેજ કર્યા જ નથી. એટલે મને તબિયત પપ્પાની ખરાબ છે ને એટલે બીક લાગે છે. હાલો મમ્મીને તો હમણાં કાંઈક વાતમાંથી વાત નીકળે ને તો હું કહી દે. આમાં લવ મેરેજની ક્યાં વાત આવી? તું ઘરે વાત કરીશ, હું મારા ઘરે વાત કરીશ, બેયનું ભેગું થશે, એકાબીજાને મમ્મી પપ્પાને બધાને ગમશે, આપણું રેડી ટકાટક થઈ જશે. બસ આપણે એ કરવાનું છે કે મમ્મીને ઘરે વાત કરવાની છે, પપ્પાને ઘરે વાત કરવાની છે, બે ઘરના વ્યક્તિઓને ભેગા કરવાના છે ને આપણું ગમે એમ કરીને ગોઠવવાનું છે. એમાં લવ મેરેજની ક્યાં વાત આવી? આપણે તો લવ મેરેજ જ કહેવાય ને વાત કરવાની. પણ મારા ફેમિલીવાળા માનવા જોઈએ ને. તો એ આમ મોકો મળશે ને કે મમ્મી બાજુમાં બેઠા હોય કે પપ્પા બેઠા હોય હું વાત કરી દઈશ બસ. હવે તું આ વાત કરી રહીશ ને તને સમય મળશે ને ત્યાં સુધીમાં મને એવું લાગે છે કે તારા ઘરેથી તને ક્યાંક ગોઠવી નાખશે. પછી અરે ના ના એવું થોડું કાંઈ થાય. તને મારી ઉપર વિશ્વાસ છે ને? તારી ઉપર છે, તારી ફેમિલી ઉપર નથી ને. એની ઉપર તો મને નથી પણ તું મારી ઉપર વિશ્વાસ રાખ, બધું સારું થઈ જાય. બધું સારું નહીં થાય એટલે કહું છું કે તું ફટાફટ ફેમિલીમાં વાત કરી દે. મને તારી ફેમિલી આમે પરિચિત કરાવી દે અને પછી જટ મંગની પટ બિહા એવું કંઈક જલ્દી ફટાફટ કરો. તું એવું કેમ કહેશો કે મારી ફેમિલી ઉપર તને વિશ્વાસ નથી એમ? એટલે એવી લાગે છે મારી ફેમિલી તને? હવે તારી ફેમિલીનું ક્યારે મેળો જ નથી તો કેવી લાગે છે કેમ ખબર પડે? એ સારું હું વાત કરે અને છે ને અહીંયા ધીરજ રાખજે, હવ હારાવાના થઈ જાય. જો તું વારંવાર છે ને આવી રીતે મને થઈ જશે કરીને દર વખતે મોકલી દેશો ઘરે. પણ આ વખતે તને કહી દઉં છું. તને યાદ છે પેલો જેનિલ યાદ છે તને? હા આપણી હારે જેનું લવશીપ્યું થયું હતું. હા યાદ છે મને. અત્યારે એને 2 છોકરા છે અને આપણી હજી નથી કઈ ઠેકાણે પડી. પણ તોય હું કહું છું ને થઈ જાય. અરે થઈ જવાની વાત નથી. આ વાત જેની લારે તઈતી આવી વાત. કેટલી છોકરીઓ હારે સેટિંગ કરવામાં પડ્યો હતો પણ પછી છેલ્લે એને એક છોકરી મળી અને અત્યારે એને 2 છોકરા છે અને હું ખાલી એકમાં જ પડ્યો હતો. હજી કાંઈ ઠેકાણે નથી પડ્યું. પડી જા ઠેકાણે. બહુ ઉતાવળ તને. પણ ઉતાવળ તો હોય ને. તો એમ કે ને જેલની જેમ તારે લાડ બધી છોકરીઓ પટાવી છે એમ. જો તું સરખી રીતે જવાબ નહીં આપીશ ને તો પછી મારે વગર કીધે એ પગલું પણ ભરવું પડશે. હા તો કામ કરજે ભરી લેજે હો ને. પછી કેતી નહીં બે વફા સાજન મારો ચાલ્યો ગયો મને છોડીને. તું ભરી લેજે, હું જોઉં છું તારી સામે કોણ જોવે છે. હા તારી સામે છે ને મારી સિવાય કોઈ જોવે એમ નથી.
એટલે આ ઇન્સલ્ટ હતી કે ધમકી આપે છે? અરે હું ખાલી કહું છું કે મારી સિવાય તારી યારે કોણ ટાઈમ બગાડવાનું છે. બોલો, આને ખાલી કીધું એમાં કેટલું ભરેલું ભરેલું લાગે છે. ના ના હવે માતુડી ઘરે જા. આ દર વખતે લાડવા આપે છે લગ્નના. જો વિજય, હું તો તને કહીને થાકી, પણ કાલે તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું કેન્સલ કરી નાખજે. મહેરબાની કરજે. કાલે પેલા પ્રદીપભાઈ આવવાના છે. એમાં શું મહેરબાની કરવાની મમ્મી? અરે પ્રદીપભાઈને ઓળખે છે ને તું? એ તારું જોણ કરવા માટે આવવાના છે. છોકરી બતાવે છે તારા માટે. આજે મને મળવા પણ આવે છે. ભલે ના આવતા આવવા દે ને. તારે શું છે એમાં? આવવા દે, આવીને વહી જશે. અરે કાલે જ્યાં જવાનું હોય ને એ બધું કેન્સલ કરી નાખજે એમ કહું છું તને. કેમ? અરે કાલે છોકરીવાળા જોવા આવવાના છે તને. સમજે છે કે નહીં કોઈ વસ્તુને? અને મહેરબાની કરીને બીજી એક વાત મારે તને કરવી છે. આજે પીવાના રવાડે ચડ્યો છે ને એ બંધ કરી દેજે. પણ મમ્મી, હું ક્યાં એટલું બધું પીવું છું? અને પીવું છું તો ક્યારેક ક્યારેક પીવું છું, અને એ પછી કોઈને ખબર નથી, અને તું પછી કોઈને કહેતી નહીં. હા હા, આ ક્યારેક ક્યારેક પીવું છું. લો બોલો, કોઈને ખબર નથી. અરે એ બધાને બધી ખબર પડી જ જાય. તને એમ લાગે છે કે કોઈને કઈ ખબર નથી. પીવાનું હચોડું બંધ કરી દે ને, એ કઈ સારી વસ્તુ થોડી છે જે તારે કરવી જ જોઈએ. આ કોઈ છે ને છોકરી નહીં આપે, ડફોડ કોઈ છોકરી નહીં આપે. આ સમાજમાં જો આ વાત બધાને ખબર પડી ગઈ ને તો કોઈ બતાવશે પણ નહીં. ક્યાં કોઈને ખબર છે મમ્મી કે હું દારૂ પીવું છું? તને ખબર હતી? તને તો પછી ખબર પડી ને? હા, પછી ખબર પડી. પણ પડી ને તો એમ કોઈને ખબર નહીં પડે. અને તું પછી આ વારે વારે દારૂ પીવાની વાત ન કરતી ક્યાંય. આ ઘરની દિવાળો છે ને એને પણ કાન હોય. તું વારે વારે મને સંભળાવા કરીશ ને તો વાત બહાર જશે. વાહ, સરસ. સાચી સલાહ આપવાની પણ ગુનો છે. તને તો સાચું કહેવાતું જ નથી અમારાથી. અમે કંઈક કહેવા જઈએ અને ઊંધું પકડી લેવાનું. એક તો તારો બાપો એવો છે અને ઉપરથી તું. કેમ? મારા બાપા રોજ પીતા? ના, તારા બાપા તો ક્યાં ગયા છે ને ખબર જ નથી પડતી. આ ખાલી એમના નામનું મંગળસૂત્ર પહેરીને રખડું છું, બાકી આખી ઘરની ઉપાધિ મારે જ, ચિંતા મારે જ લઈને ફરવાની છે. પણ કોણ કહે છે તું ચિંતા કરે એમ? આ ચિંતા કરી કરીને તારું શરીર જોયું છે? બસ સારું સુકાઈ ગયું છે. રહેવા દે. હા, રહેવા દે. જરાય સારો નથી લાગતો. હવે તને કહ્યું એટલું કરીશ તું? હા, હું દારૂ પીવાનું છોડી દઈશ. હવે તું કહેશો ને એટલું બધું. તું નહીં, ક્યારેક ક્યારેક જ પીવીશ. ક્યારેક ક્યારેક પીસ? હજુ ક્યારેક ક્યારેક? ના પાડું છું કે દારૂ નથી પીવાનું તો સમજ નથી પડતી. દારૂ તું આમ અચાનક જ મને બંધ કરાવીશ ને તો પહેલાં આપણા રમણીક કાકાના છોકરાને જોઈએ ને તે એણે આમને તારી રીતના ફોર્સ કરી કરીને તારી જેમ જ તે દારૂ બંધ કરાવ્યો. અને દારૂ બંધ કર્યો ને એમના પછી એને કેન્સર, કાનની બીમારી, હૃદયની બીમારી, બ્લડની બીમારી, નવી જાણે કોણની કેટલી બીમારી હતી, અને બિચારો ઉગલી ગયો. એટલે તું એવું ઈચ્છે છે કે હું આમ અચાનક જ દારૂ બંધ કરી દઉં અને પછી મને પણ આ બધા રોગો થાય અને હું પછી આ રીતના પીલાઈને મારી જિંદગી જીવું અને પછી તું પછી જોવે તારો જીવ બળે, એવું ઈચ્છે છે તું? અરે હું કઈ એવું નથી ઈચ્છતી. તો પછી શા માટે મને એક ધારો તરત જ દારૂ બંધ કરવાનું કહે છે? હું તને દારૂ બંધ કરવાનું એટલે કહું છું કે ગામમાં ખબર પડે તો કોઈ સારા ઘરની છોકરી નહીં આપે. પણ ગામમાં ખબર પડે તો ને? હે ગામમાં ખબર જ નહીં પડે. મને સમજાતું નથી કે મારે તને શું સમજાવવું ને કેમ સમજાવવું. તું જો આ રમણીકભાઈના છોકરા સાથે જે થયું એ વાતનું મને દુઃખ છે, પણ હું એમ નથી કહેતી કે તું બંધ કરી દે. ક્યારેક ક્યારેક પીજે, પણ આ લોકોને ખબર પડે એવું કંઈ નહીં કરતો. નહીં કરું મમ્મી, હું ક્યારેક ક્યારેક જ પીવીશ અને કોઈને ખબર નહીં પડે અને ધીમે ધીમે તે કીધું ને કે મૂકી પણ દઈશ. વાહ, સરસ. એવી બુદ્ધિ ભગવાન તને રોજ આપે અને આ ધીમે ધીમે તું આ વસ્તુને છોડી દે. સારું નથી ને બેટા? હા, શરીર ખરાબ થાય. સારું, જા અંદર જઈ ને થોડીક વાર આરામ કર. હા ભલે મમ્મી. હા, જા. હેતલ, હેતલ, હા મમ્મી, બોલો ને.
મારે તારી સાથે વાત કરવી છે. શું હતી? એ જ કે તારી બેનને શું થઈ ગયું છે. આ કોઈ વાત સમજવાને તૈયાર નથી. બેટા હેતલ, તું ભલે નાની રહી, પણ અંકિતા તારી વાત બધી માને છે. તો પછી બેટા મારું એક કામ કરીશ, હા બોલો ને. તું અંકિતાને સમજાવ ને કે લગ્ન કરી લે. જે લગ્ન કરી લેશે ને તો તારા પપ્પાના માથા પરથી એક ભાર ઉતરી જશે. અને આમ પણ પપ્પા હમણાંથી બીમાર રહે છે તો દીદીને કહેવું તો પડશે જ ને આ વાતનું. એની સામે જ વાત કરીને પણ નથી માનતી. કેટલી વખત એકને એક વાત કરવી એને. આ છોકરીને એટલી ખબર નથી પડતી કે મારા પપ્પા બીમાર છે અને એની ઈચ્છા શું છે. મારું સારું ઠેકાણું શોધીને લગ્ન કરવા માંગે છે, પણ એ છોકરી માનતી જ નથી. ખબર નહીં કે એના મનમાં શું ચાલતું હશે. કદાચ દીદીને એના કરિયર પર ફોકસ કરવું હશે એટલે નહીં માનતા હોય. પણ હેતલ, ભલે ને એના કરિયર પર એને ફોકસ કરવું હોય, પણ સમય જતાં જો દીકરી સાસરે જતી રહી ને તો એના મા બાપના માથે બહુ મોટી ચિંતા દૂર થઈ જાય છે. કેમ કે તારા પપ્પા ઘણા બીમાર રહી છે. હવે જો એની વાત નહીં માને તો એને વધારે દુઃખ થશે. હા, અને પપ્પાને બી એવું થશે કે જો મારી મોટી દીકરી છે એ જ મારી વાત નથી માનતી, અને આવી બીમારીની હાલતમાં તો પપ્પાને વધુ દુઃખ થશે ને મમ્મી. હા હેતલ, એટલા માટે જ કહું છું કે અંકિતા લગ્ન કરી અને સાસરે જતી રહી ને તો તારા પપ્પા દવા વગર જ સારા થઈ જાય. આ એની ચિંતામાં ને ચિંતામાં તારા પપ્પા પણ વધુ બીમાર પડતા જાય છે. પણ આ છોકરી ખબર નહીં, એકને બે નથી થતી. તને ખબર છે ને કે સમાજમાં દીકરીઓ ઉંમરલાયક થાય ને તો એને સાસરે વળાવી દેવી જોઈએ, નહીં તો સમાજ, કુટુંબ, પરિવાર ન જાણે કયા કયા વિચારો કરતા હશે. અને આપણી સામે તો ન કહી શકે, પણ એ લોકો અંદર અંદર તો કાંઈક ને કાંઈક વાતો કરતા જ હોય છે. અંકિતાનો વાંક કાઢતા હોય છે, પણ એ છોકરી સમજતી નથી કે મા બાપની વાત માનવી જોઈએ. કંઈ નહીં મમ્મી, હું દીદીને વાત કરી જોઈશ. હેતલ, તું વાત કરી જોવાની વાત કરે છે ને, પણ તું એને એવી રીતે સમજાવ ને કે એ તારી વાત માની જાય. એવું નથી કે મોટી બેન કહે અને નાની બેન સાંભળે. કોઈ કે નાની બેનની વાત પણ મોટી બેન સાંભળી જતી હોય છે. બેટા હેતલ, કાંઈક વાત એના મનમાં હોય ને તો કદાચ અમને ન કહી શકે, પણ તું તો એની બેન છો ને, હા, તો તને તો કહી શકે ને. દીદીને મનાવવા માટે કંઈક તો કરવું જ જોશે, પ્લાનિંગ, જેથી કરીને મેરેજ માટે હા પાડી દે. હા, કેમ કે એનું કોલેજ પણ પૂરું થઈ ગયું છે. હવે ક્યાં સુધી એને ઘરમાં બેસાડી રાખીએ. એ જ ને. અને પછી જોતાં જોતાંમાં બધાને એવું લાગવા મળે કે જો દીદીનો જ કંઈક વાંક હશે એટલે મેરેજ નહીં થતા હોય, આ છે તે છે. આડોશી પાડોશીમાં મને કાલે જ મારી ફ્રેન્ડ પૂછતી હતી કે તારી દીદીનું કંઈ વિચાર નથી કર્યો. મેં કીધું ના, ખબર નહીં, હવે મમ્મી પપ્પાએ કંઈક કર્યું જ હશે ને એમ. આપણે પ્રદીપભાઈને વાત કરી જ છે. જો હવે અંકિતા હા પાડી લઈને તો પછી જલ્દીથી એના ઘડિયા લગ્ન કરાવી દેવા છે. દીદી પણ માનવા જોવે ને, પોઈન્ટ જ ત્યાં આવીને અટક્યો રહે છે મમ્મી. બેટા હેતલ, જો એના લગ્ન થઈ જાય ને પછી તારું પણ જોવાનું ચાલુ કરી દેવું છે. કેમ કે તું પણ હવે ઉંમરલાયક થવા માંડી છે, તો તને પણ વધારે સમય આ ઘરમાં રાખવું સારું ન લાગે. કેમ? હું તમને નડું છું? ના બેટા, કોઈ માવતરને પોતાની દીકરીઓ નડતી ન હોય, પણ રાજાની દીકરી હોય કે રંકની, એક સમય એને સાસરે મોકલવી જ પડે છે. એટલા માટે તું સમજદાર છો તો મારું આટલું કામ કરી દઈશ ને. સારું મારી માં,
હવે છે ને હું પેલા બેન પાસે જઈ આવું અને એને થોડુંક સમજાઈ આવું. હા ને? હા બેટા. એક વાત કહું દીદી, બોલ ને. તમે આ લગ્ન કરવાનું શું વિચાર્યું છે? જો હું તો તમને કહું ને, ભલે નાની છું તમારથી, પણ હવે આ લગ્ન બગન કંઈક કરવાનો વિચાર કરો ને તો સારું કહેવાય. કેમ કે જો આમ પણ આપણા પપ્પાની તબિયત થોડીક ખરાબ રહે છે, એટલે આપણે એનું પણ વિચારવું જોઈએ ને. એ વાત સાચી છે, પણ મારે લગ્ન નથી કરવા. કેમ? તાર સાસરે નથી જવું? અરે સાસરે તો જવું છે, પણ તો પછી લગ્ન કર્યા વગર કેમ તું સાસરે જઈશ કે? એમાં એવું છે ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું. હે? કોણ છોકરો? કયો છોકરો? ક્યાંનો છે? શું કરે છે? અરે ધીરજ રાખ, આટલી બધી આઈ પર શું કામ થાય છે? આટલા સવાલ તો પપ્પાએ નહીં પૂછે. પણ દીદી તમે અચાનક મને ઝટકો આપો છો. અત્યાર સુધી મને કાંઈ ખબર જ નહોતી કે તમે કોઈક છોકરાને પ્રેમ કરો છો, તો મને ઝટકો તો લાગે કે ન લાગે? એ થોડાક સમયથી જ કરું છું, એટલે મેં તને કીધું નહોતું. અને મારે લગ્ન છે ને એ છોકરા સાથે જ કરવા છે. નથી એ મારા વગર રહી શકે એમ, કે નથી હું એના વગર રહી શકું એમ. પણ આપણા પપ્પા કે મમ્મી બેમાંથી એકેય આ વાત ઉપર એગ્રી નહીં કરે કે તમે જે છોકરાને પસંદ કરો છો એની સાથે લગ્ન કરાવવાનું. તો કેમ એગ્રી નહીં કરે એટલે? તમને તો ખબર છે મમ્મી પપ્પાનો સ્વભાવ કેવો કડક છે યાર. અહીંયાથી 5 મિનિટ મોડું થયું હોય તોય આવ્યું બને. એમાં તમે તો લવ મેરેજની વાત કરો છો. અને લવ મેરેજ તો ઠીક, માની લો કે આપણે મમ્મી પપ્પાને મનાવી લેવી, બરાબર, પણ એમ માને એવા જ નથી. પણ તું મને થોડોક સપોર્ટ નહીં આપે? દીદી હું તો તમને પૂરો સપોર્ટ આપવા તૈયાર છું, પણ હું સાચું કહું ને તો આ પ્રેમ બધું ભૂલી જાઓ અને સીધા રસ્તે મમ્મી પપ્પા કહે ને ત્યાં તમે લગ્ન કરી લો. અરે આ કઈ રમકડું થોડું છે કે પ્રેમ ભૂલી જાઓ? પ્રેમ કર્યો છે અમે, સાથે સાથે રહેવાના છીએ એવા સપના જોયા છે અમે, લગ્ન કરવાના સપના જોયા છે. તો આમ કઈ રીતે કહી શકે તું કે પ્રેમ ભૂલી જાવ એમ? પણ દીદી સાથે રહેવાના સપના જોયા છે, લગ્ન કરવાના સપના જોયા છે, પણ આપણું ઘર જોઈને સપના જોવાતા ને તમારે. અરે તમને તો ખબર છે યાર. ચાલો માની લો કે હજી પપ્પા એગ્રી કરી દે, પણ મમ્મી વાત જ નહીં પૂછો. મમ્મી તો કોઈ દિવસ એગ્રી નહીં કરે. પણ છોટી સાંભળ, અમારે ક્યાં ભાગીને લગ્ન કરવા છે? મમ્મી પપ્પાને કહીને ધામધૂમથી જ તો લગ્ન કરવા છે. હા પણ મમ્મી પપ્પા રાજી ખુશીથી તમારા લગ્ન કરાવે તો એમાં મને પણ કોઈ વાંધો નથી. પણ આ તો હું એનો સ્વભાવ જોઈને વાત કરું છું તમને, કે આ બધું સિરિયસલી દીદી મસ્તીની વાત નથી, કે કોઈ તમને એવું નથી કે હું તમને સપોર્ટ કરવા નથી માગતી, પણ આ પ્રેમ વસ્તુ છે ને એ ઘર સુધી પહોંચે ને તો રાયતું ફેલાઈ જશે પૂરેપૂરું. પણ તો એ વાત તો કરવી પડશે ને, કારણ કે હું દેવેન વગર નથી રહી શકવાની. હું એને બહુ જ પ્રેમ કરું છું. આજે પપ્પાને વાત કરીએ ત્યારે તું મારો સાથ આપીશ? બપોરે જમી કારવીને નિરાતે બેસીએ ને ત્યારે આપણે બેસીશું, તો તમે છે ને ધીમે ધરીને વાત છેડી દેજો, એટલે હું પણ ગાડીને ધક્કો મારતી રહીશ થોડોક હા ને? હા. પણ દીદી એ તમે કહો એ છોકરો કેવો હોય કેવો નહીં, હે એની કરતાં પપ્પા ગોતે એ તમને આમ આઈ થિંક બેટર ન લાગે? કે ભાઈ મમ્મી પપ્પા જોવે છે એ છોકરો થોડોક સારો હશે, વ્યવસ્થિત હશે. અને જો છોટી, એવું જરૂરી નથી કે પ્રેમ લગ્ન કરવા એટલે જેની સાથે પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ ખોટો જ હોય. 100માંથી 1 વ્યક્તિ સાચો પણ નીકળી શકે. અને એવું પણ નથી કે મમ્મી પપ્પા જ્યાં લગ્ન કરાવે એ બધા વ્યક્તિ સારા હોય, એમાંથી કોઈ ખરાબ પણ નીકળી શકે. અને જેને ખરાબ ધાર્યા હોય ને એ સારા પણ નીકળી શકે છે. તમારી વાત તો સાચી છે, છતાંય આપણે પપ્પાને ને મમ્મીને આ વાત કરી જોઈએ કેવું છે કે કેવું એ શું કહે છે એમ. જો તું સાથ આપે ને આ વાતમાં તો 100% વાત બની શકે એમ છે. અરે હું તો તમારી સાથે જ છું ને. તો મને કાંઈ વાંધો નથી. જો તું મારી સાથે છો ને તો હું બિંદાસથી પપ્પાને વાત કરીશ. હા બસ, પણ વાત તમારે છેડવાની છે, હું કંઈ નહીં બોલું, નકર પપ્પા તો સીધી મને ઉપાડી જ લેશે. હા પપ્પાને વાત હું કરીશ, હા. પણ તું સાથ આપજે ખાલી. બસ હું ધક્કો મારીશ, કીધું ને તમને. ચાલો આપણે જઈએ. હા. આ પ્રદીપભાઈ આવવાનું કહેતા હતા, હજુ દેખાણા નહીં. હે ભગવાન,
આવી જાય ને મારા છોકરાનું થઈ જાય. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ, કેમ છો? હા, મજા મજા. આવામાં કઈ તકલીફ નથી પડી ને? ના ના, અહીંયા શું તકલીફ? ના ના, એમાં એવું છે કે તમારે કેટલા કામ હોય અને એ કામ છોડીને મેં તમને બોલાવ્યા ને તમે આવી ગયા એટલે એમાં શું હોય? પણ આ તમે એકલા એકલા શું બોલ બોલ કરતા હતા? એ કઈ ખબર ન પડી. શું કરે, આ ઘરની ઉપાધિ ઓછી થોડી હોય. હું શું કહું તમને, મેં તમને જે વાત કરવા માટે બોલાવ્યા હતા ને એ વાત કરું એ પહેલા હું તમને પાણી ને ચા ના ના, પાણી હજી જો ઓલા કિશોરભાઈ ત્યાં બેહીને જાય સમજ્યા. તમારે ત્યાં આવું હતું ને, હું જઈ તમારે ત્યાં આવું ને કિશોરભાઈ ત્યાં ફરજિયાત જવું પડે. એનું મકાન પેલા આવે એટલે ન જાવ તો એ ખોટું લાગે. હા હા, સાચી વાત છે. આપણે ચા પાણી કાંઈ નથી પીવા સમજ્યા. હા. આપણે જે મુદ્દાની વાત હોય એ કરો ને. પ્રદીપભાઈ, વાત એમ છે કે તમને તો ખબર છે મારો દીકરો વિજય હવે પરણવા લાયક થઈ ગયો છે. હવે કોઈ સારી છોકરી હોય તો બતાવો. વિજય, ઓહો, આ તો સોનામાં સુગંધ ભળે એવી વાત કરી. કાલે જ હજી મારા મિત્ર મળ્યા હતા મને, હા, અને એને કીધેલું જ છે નરેશભાઈ કરીને છે, એને 2 દીકરીઓ છે. ઓહો, હા, અને એને પાછું છે ને ઝડપથી લગ્ન કરવાના છે. લો બોલો. કારણ કે એની છે ને ઉંમર થોડીક આમ ઉંમર નથી થઈ પણ એને બીમારી છે. તો હવે હું આમ ડોક્ટરે કહી દીધું, બધાને નથી ખબર પણ એને ખબર છે એની પાસે જાજો ટાઈમ નથી. એટલે તો બહુ સારું. આ તો બહુ સારું કીધું તમે. હો, જો તમને તો ખબર છે મારો વિજય ભણેલો ગણેલો છે, દેખાવડો છે, સંસ્કારી છે. હા, એકાદ બે ખોટી આદત તો કોને ન હોય. હે, એટલે ખોટી આદત એટલે વધારે કઈ ખરાબ નથી. શું છે, એ પહેલા ક્યારેક ક્યારેક દારૂ પીતો. દારૂ પીવે છે? હા, ક્યારેક ક્યારેક પહેલા પીતો. હવે એવું કઈ નથી. હવે તો એકદમ સીધો ને સાદો છે. તો પણ તો એવું તો મારે કેવી રીતના આવું તમને, અરે પણ પ્રદીપભાઈ, આવું ગામમાં લોકો વાતો કરતા હશે કે આ રીચાબેનનો છોકરો તો દારૂ પીવે છે, આમ છે. પણ હવે તો એને કોઈ વ્યસન નથી. ભગવાન જેવો માણસ છે મારો દીકરો. અરે અત્યારે તો કદાચ કીડી પણ એનાથી ભૂલે ચૂકે મરી જાય ને તોય એની પાછળ સત્કાર્ય કરવાનું. આટલો શુદ્ધ છે. એવું છે? હા. ક્યાં વિજય ક્યાં ગયો છે? ક્યાં? એ કઈ નહીં, જો ને બિચારો થાકીને આવી ગયો હતો ને તો થોડી વાર સૂઈ ગયો છે. બાકી હમણાં બોલાવત, પણ બિચારો બહુ કામ કરે. જો ભણ્યો પછી કામે લાગ્યો પછી એનું ધ્યાન કામ સિવાય કશામાં નહીં. અને બીજી કોઈ મગજમારી નહીં, કોઈ પડો જડ જ નહીં એને. એ ભલો, એનું કામ ભલું. હા, એના પપ્પા વિજયના પપ્પાનું કઈ ખબર પડ્યું ક્યાં છે? પ્રદીપભાઈ, એના પપ્પાની તો બહુ ઉપાધિ છે મને. તમે વિચાર કરો ને, એ ગયા ત્યારથી જડ્યા જ નહીં. પણ હા, ઘણી બધી લીલીવાડી મૂકીને ગયા, એ તો તમને ખબર જ છે ને. પણ વચ્ચે મારા દિયર છે ને, એ કામ અર્થે કલકત્તા ગયા હતા. તો ત્યાં કોઈ આશ્રમમાં રહે છે એવું કહેતા હતા. અને આમ પણ એ તો ભક્તિભાવ વાળો જીવડો છે. વાત તો સાચી તમારી, પણ હું આ માર્કેટમાં લોકોએ ખરાબ વાત ખોટી ઉડાડી હતી કે ભાઈ એમ દેવું થઈ ગયું ને. હકીકત તો એવું કઈ હતું કાંઈ નહીં. હવે તમને ખબર તો છે પહેલેથી બિચારા ભક્તિભાવવાળા હતા, પણ એમને ખબર નહીં એ ભક્તિનો માર્ગ ક્યાં લઈ ગયો. હવે અમે કંઈ તપાસ કરતા નથી. પહેલાં બહુ ભાગદોડ કરી. હવે મારે મારા દીકરાની ચિંતા કરવાની ને. મારો દીકરાને એમ થાય કે જો પપ્પા નથી તો હા, જો હવે જ્યાં સુધી એમની કોઈ ખબર અંતર ન આવે ત્યાં સુધી અમે પાછળ કેમ દોડીએ. પણ આ વચ્ચે મારા દિયર સમાચાર લાવ્યા હતા. પણ તમે એ બધી પડોજળ મૂકી દો, ચિંતા મૂકી દો. મારા ઘરે જે છોકરી આવશે ને એ અહીંયા સુખના હિંડોળે ઝૂલા ઝૂલશે. તો પણ આપણે એક કામ કરીએ, હું નરેશભાઈ વાત કરી લઉં ને આપણે એવું લાગે તો કાલ જોઈ આવી ત્યાં. અરે ત્યાં શું કામ જોવાની જરૂર છે? તમે એ લોકોને અહીંયા જ લઈ આવો. જો સાંભળો, આમ પણ ત્યાં અમે જઈએ તો અમારે કાંઈ દીકરી તો ત્યાં દેવાની નથી. એમાં એ લોકો અમારું ઘર પણ તો જોઈ લે. હા, એ હું થોડુંક આમ આપણો વૈભવશાળી બંગલો બધું જોઈ એટલે એને હું બોલો થોડું ઘણું કદાચ ઓમ હોય ને ભાઈ આ બહાર વાત સાંભળી હોય તપાસ બહાર કરે એની કરતા રૂબરૂ આવીને જોઈ જાય નહીં ને. એ જ કહું છું. અને આમે ગામને તો વાત કરવાનો મોકો જોઈએ. હકીકત તો માણસ પાસેથી ખબર પડે. સોના જેવો ટકાટક છોકરો મળશે મારો. માં થોડી ખોટું બોલે છોકરા.
તો બધું ખોટું બોલે. અરે મારો એકદમ ગુણવાન અને સંસ્કારી છોકરો છે. જે છોકરી આવશે ને પરણીને સુખીન સંપન્ન થઈ જવાની છે. હા તે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું ને વાત કરી લઉં ને એવું લાગે ને તો હું તમને સાંજે ફોન કરી દઉં તો કાલે આપણે જોણ જ ગોઠવી નાખીએ. હા બસ સરસ લો આ વાત સારી કરી તમે. અને પછી નક્કી થઈ જાય તો પછી હોટલમાં ને એમાં આપણે જવાનું ગોઠવી જો તો એ હા તમે ચિંતા નહીં કરો. હારું હાલો જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ. એ હા આ પ્રદીપભાઈ એના બાપ દાંડને યાદ કરે છે. જો મારે પ્રદીપાને વાત થઈ ગઈ છે, એના જાણીતામાં એક છોકરો છે, તો મારો વિચાર છે કે તમે બધા જાઓ એની ઘરે, એ છોકરાને જોઈ આવો, ઘર જોઈ આવો, બધું જોઈ આવો, એટલે આપણે છે ને આ અંકિતાનું એમાં નક્કી કરી દેવી. અંકિતાના પપ્પા, આ પ્રતિભાએ જે ગોઈતું છે ને એમાં કાંઈ ન ખામી હોય, કેમ કે એણે કેટલા બધાના હક પણ કરાવ્યા છે. ક્યારે એવું નથી બન્યું કે એમનું તૂટ્યું હોય શક પણ. મને એટલો બધો વિશ્વાસ છે ને એમની પર કે અંકિતા માટે ક્યારેય મોડું ઠેકાણું ન ગોતે. પણ મમ્મી પપ્પા મારે લગ્ન નથી કરવા. એટલે અંકિતા તું શું કહેવા માંગે છે? લગ્ન તો જો બેટા, હવે તારી ઉંમર થઈ ગઈ, હજી તો તારી નાની બેને બાકી છે. તારા લગ્ન થઈ જાય પછી આપણે 2 વર્ષમાં એને પણ સાસરે તો વળાવી જ પડશે. એટલે હવે લગ્નની ઉંમર છે તારી. હા બેટા, ત્યાં સુધી તું લગ્ન ન કરે ત્યાં સુધી આ હેતલને પણ ઠેકાણે કેવી રીતના પડશે? પપ્પા. અને દીકરીઓ ઉંમરલાયક થાય ને તો એને સમયસર સાસરે વળાવી જ પડે. હા પણ દીદી શું કહેવા માંગે છે એ પૂરું તો સાંભળો. મને હું ખબર છે. લગ્ન કરવા માંગુ છું પણ હા એ જ ને કે તારા પપ્પા જ્યાં કહે ત્યાં જ. અને મને એટલો બંને દીકરીઓ પર વિશ્વાસ છે ને કે તમારી વાત ક્યારેય નહીં ટાળે. નહીં મમ્મી એવું નથી. તો કેવું છે, એક કામ કર, આપણે ત્યાં જોઈ આવીએ ને પછી તારે જે કેવું હોય ને એ કહેજે. અરે. કેમ કે તારા પપ્પાએ જે ગોત્યું છે ને એમાં કાંઈ ખામી નહીં હોય. અને પણ આપણે ખાલી જોવા જવાનું છે ને પછી ચાંદલો થાય ને પછી આપણે કઈ તરત નથી લગ્ન કરવાના. એટલે ને 6 મહિના ને 7 મહિના 8 મહિના વયા જાય એમ. અને તને તો ખબર છે ને. બેટા, તને ખબર છે ને કે તારા પપ્પા ઘણા સમયથી બીમાર રહે છે અને એની એવી ઈચ્છા છે કે મારી બંને દીકરીઓ સારા ઠેકાણા મળે અને એના ત્યાં લગ્ન કરાવી દઉં. એટલે મારે વાત કરવી છે કે હું એક છોકરાને પ્રેમ કરું છું. શું? હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અંકિતા, આ તું શું બોલે છે? તને એનું ભાન છે? તું પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. તને ખબર છે આપણા આખા કુટુંબમાં આજ સુધી કોઈ પ્રેમ લગ્ન નથી કર્યા. પણ હું એવી રીતે લગ્ન કરવાનું ક્યાં કહું છું પપ્પા? તમારી મરજીથી આપણે ધામધૂમથી જ લગ્ન કરવા છે ને, એટલે તો તમને વાત કરું છું. વાહ અંકિતા, તારા પપ્પા બીમાર રહે છે એનો મતલબ એ નથી કે તું કોઈ છોકરાને પ્રેમ કરે અને એની સાથે લગ્ન કરવાનું કે. તારા પપ્પાએ જ્યાં શોધ્યું છે, જે જોયું છે ઠેકાણું, ત્યાં તેને લગ્ન કરવાના રહેશે, સમજે ને? અને આ પ્રેમ કરીને પછી લગ્ન કરવા, આ હું સારા ઘરની છોકરીની આ નિશાની છે. અરે સારા ઘરની છોકરી તો એને કહેવાય જેનો બાપ કહે ને જાય પૌણી જાય. આવી રીતે પ્રેમ લગ્નના એવા કઈ છલિયા નથી કરવા આપણે. અને તું પ્રેમ લગ્ન કરશે ને તો તારી બેન આ હેતલને શું સમજવું? પણ હું ક્યાં ભાગીને લગ્ન કરું છું? જો મારે એવું કંઈ કરવું હોત તો ક્યારની ભાગી ગઈ હોત ને. વાહ, પપ્પાનો તો પછી એક કામ કર ને, ભાગી જ જા એટલે તારા જીવને શાંતિ થાય. નહીં મમ્મી, હું એવું પગલું ક્યારેય નહીં ભરું. મારા પપ્પાની હાલત જોઈને એ જેમ કહેશે ને એમ જ કરીશ. પણ તમે એકવાર એ છોકરાને મળી તો લ્યો. જો તમને સારું નહીં લાગે ને તો ત્યાં નહીં કરું. આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે ને એ જ ખબર નથી પડતી. પોતાની જાતે પોતે જ છોકરાઓ પસંદ કરી લે છે. એવું નથી દીકરા કે પારકા છોકરા એ તમને ખબર પણ નથી કે એ કેવો છે કેવો નહીં, અને તમે એને પ્રેમ કરીને બેઠા હો. પણ મમ્મી, દીદી એ છોકરાને ઓળખે છે, એને મળ્યા છે. અને તમે જે આ પ્રદીપની વાત કરો છો એ 2 દિવસમાં તમને ખબર છે કે એ છોકરો કેવો છે? હેતલ, તું અમને સમજાવીશ કે અમારે આ પ્રદીપભાઈ કહે છે એ ન્યા નહીં કરવું કે કરવું એમ? એમ નહીં મમ્મી, બેન કહે છે વાત સાચી જ છે ને હા. કે કોઈ છોકરાને 1 મિનિટમાં મળીને કઈ રીતે વિચાર કરી લેવો કે એની સાથે આખી જિંદગી કાઢી શકીએ. અંકિતા, તારા પપ્પા સાથે પણ અમારા માવતરે કીધું હતું ને ત્યાં જ લગ્ન કર્યા છે. એનું પરિણામ જોયું ને, તારા પપ્પામાં કાંઈ ખોટ છે?
અમે પ્રેમ લગ્ન નથી કર્યા છતાં પણ અમારો સુખી સંસાર ચાલે છે. માવતર કહે ને ત્યાં લગ્ન કરે ને દીકરા કે દીકરી તો ક્યારેય દુઃખી ન થાય. અને તને તને શું ખબર પડે લગ્નમાં શું કહેવાય, જિંદગી શું કહેવાય? તને બસ ખાલી ઓલાનો કાંઈ બાહ્ય દેખાવ જોયો છે ઘડી બે ઘડી. એટલે હું કહું ને ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. અરે ભાભી પપ્પા અરે તમે ચિંતા નહીં કરો, સમજી લીધું ને મેં. તું જો મને સુખી જોવા માગતી હો, કારણ કે હું છે ને બીમાર રહું છું અને મને ખબર છે કે હવે હું કેટલું જીવું એ નક્કી નથી. તો મારા બે દીકરીઓને હું સારા ઘરે સાસરે વળાવી દઉં ને એવું જોવા માંગુ છું. એવું તો મારી એ ઈચ્છા મરેલ બાપની ઈચ્છા પૂરી નહીં કરી. પપ્પા એવું ના બોલો તમે. તમે જ્યાં કહેશો ને ત્યાં લગ્ન કરીશ, બસ જેમ કહેશો એમ કરીશ. પણ તમે આવું નહીં બોલતા આજ પછી. સારું થયું તું આવી ગઈ. શું થયું? શું થયું શું? અમારા પપ્પાને મેં વાત કરી હતી લગ્નની. જે છોકરાને હું પ્રેમ કરું છું એની સાથે લગ્નની વાત તો કરી, પણ પપ્પાની બીમારીના હિસાબે હું વધારે કંઈ કહી નથી શકતી. પપ્પાનું કહેવું એમ છે કે જ્યાં એ છોકરો પસંદ કર્યો છે ને ત્યાં હું લગ્ન કરી લઉં. હવે એ છોકરાને આપણે 1 મિનિટ કે વધારે 2 મિનિટ મળીએ, ત્યાં કેવી રીતે ડિસાઈડ કરી લેવું કે આખી જિંદગી એની સાથે નીકળશે? નથી મારા પપ્પા કાંઈ સમજતા કે નથી મારા મમ્મી સમજતા. લોકોને તો એવું હોય કે મમ્મી પપ્પાને સમજાવતા હોય, પણ મારા ઘરમાં મને સમજવા વાળું કોઈ છે જ નહીં. મારા પપ્પાને તો એવું છે કે આ પ્રેમ કરીએ ને, પ્રેમ લગ્નમાં કોઈ સુખી જ નથી થતું. અને તારા પપ્પા બીમાર છે, તારા પપ્પાએ શું કીધું? મારા પપ્પાએ તો એવું કીધું કે જે છોકરાને એને પસંદ કર્યો છે ને ત્યાં જ મારે લગ્ન કરવાના. તો તું દેવેન સાથે એકવાર બેસીને શાંતિથી વાત કરી લે. દેવેન સાથે એકવાર તું બેસીને શાંતિથી વાત કરી લે. તું એકવાર શું કહું દેવેનને? દેવેનને તારા ઘરમાં જે પોઝિશન છે દેવેનને જણાવી દે. તું તને શું લાગે છે એ મારી વાતને સમજશે? સમજાવ, કઈ રીતે સમજાવ. સમજાવું? પપ્પાની તબિયત પણ જોવી પડશે ને તારે. આ મમ્મી પપ્પા પપ્પાને સમજાવ તો, અથવા દેવેનને સમજાવ, બેમાંથી એકને સમજાવ. કોઈ સમજાય એમ નથી. દેવેન તો મારા પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો છે કે એ મારા વગર રહી પણ નહીં શકે. અને પપ્પા એના તબિયતના કારણે હું એને કંઈ પણ નથી કહી શકતી. ઘરે વાત કર, સમજાવ, અથવા દેવેનને સમજાવ. દેવેન સમજશે તારી વાતને. અને તારા ઘરની પોઝિશનની બધી જાણ કર. મને નથી લાગતું કે દેવેન મારી વાતને સમજે, પણ તોય એને વાત કરવા તો ચાવી જ પડશે. વાત કરવી જ પડશે તારે એને. પણ આ સમયના મા બાપ એવું કેમ વિચારે છે પ્રેમ કરવો એ એક ગુનો છે? બધા છોકરાઓ સરખા નથી હોતા. માનું છું કે ઘણા લોકોએ પ્રેમ કર્યો એની લગ્ન જીવન સફળ નથી થયું, તો પપ્પા એ હિસાબે કઈ રીતે માની શકે છે કે મારું લગ્ન જીવન પણ સફળ નહીં થાય? દેવેનને કે એમના ઘરે વાત કરે, એના મમ્મી પપ્પા વાત લઈને આવે. એણે તો વાત કરી છે, પણ એણે મને કીધું હતું કે મારા મમ્મી પપ્પાને વાત કરું. એમના પપ્પાને કે તારા પપ્પા પાસે વાત કરવા આવે. તને ખબર છે મારા પપ્પાની તબિયત ખરાબ છે, કઈ રીતે મોકલ્યું એ જ નથી ખબર પડતી. તો પપ્પા કઈ રીતે કરી લે. દેવેનને સમજાવ, પપ્પા કે જેમ કહે છે એમ કરી લે. તું હું દેવેનને નહીં ભૂલી શકું. હું એને તો બહુ જ એકવાર પ્રેમ દેવેન સાથે વાત તો કર બેસીને શાંતિથી પહેલા. હું દેવેનને નહીં ભૂલી શકું. હું એને બહુ જ પ્રેમ કરું છું. દેવેન મારાથી નહીં ભૂલાય ક્યારેય. પપ્પા કહેશે એમ હું કરી પણ લઉં, પણ દેવેનને તો હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. તારા પપ્પાને કે તમે કે સોનિયા કરીશ તો હું સુખી રહીશ. મેં બધી રીતે મારા પ્રયાસ કરી લીધા છે, કોઈ રસ્તો નથી. તું એક કામ કર, પહેલા રડવાનું બંધ કર અને તું પહેલા દેવેન સાથે જઈ અને પ્રેમથી વાત કર, શાંતિથી વાત કર. એ શું કહે છે એમના પછી તારો નિર્ણય તું લે. ઠીક છે, દેવેનને વાત કરું છું. હું જાઉં છું. ઓકે, સારું, ચાલ.
સારું થયું તું આવી ગઈ તે. બસ જો આ અડધો કલાક રાહ જોઈ અને હવે પછી હું જવાની તૈયારીમાં હતો. એટલે રાહ જોવાની એટલે ચાલ્યું જવાનું. તો શું કરું, મારે બીજા કામ હતા તો મેં કીધું હવે એ પતાવું. મારે કામ હતું એટલે જ મોડું થયું ને. કંઈ નહીં, ચાલ હવે મળી જ ગયા છીએ તો આપણે એ ડિસ્કસ છોડીને બીજી વાત કરીએ. બોલ શું કામ હતું? આ જે વાતનો ડર હતો ને એ જ થયું. એટલે 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 એમ કે મારા પપ્પાએ મારા લગ્નની વાત કરી છે તો મારે જ્યાં ગઈ ને ત્યાં લગ્ન કરવા પડે એમ છે. અરે પણ હજી ખાલી વાત કરી છે ને. છોકરો જવા માટે પણ જવાનું છે. આ તો પણ શું થઈ ગયું, છોકરો પણ જોવા જવાનું છે, વાત કરી છે એને, વાતને માનવાની પણ છે. બસ ખાલી છોકરો મને નથી ગમતો એમ કરીને ના પાડી દેવાની છે, પૂરું. એમાં ટેન્શન લેવાની શું જરૂર છે? હવે આટલી વાત માટે તે મને અહીંયા બોલાવ્યો છે. આ વાત તો તે મને ફોન ઉપર કરી હોત તોય હું તને કહી દેત. આટલા ટેન્શનમાં હવે તું મને, હું ટેન્શનમાં હતો કે હું વાત હશે બાપા રે યાર. તું છે ને મજાક કરવાનું બંધ કર. હું સિરિયસલી અહીંયા વાત કરવા માટે આવી છું. મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ રહી છે અને એ જે કહે ને એ મારે કરવું પડે એમ છે. એટલે જે કે એટલે એ જ્યાં કહે ને ત્યાં મારે લગ્ન કરવા પડે એમ છે. જો અંકિતા, આ વસ્તુ તને ખોટી નથી લાગી રહી? ખોટી છે પણ હું શું કરું, મારી એ મજબૂરી છે ને. અંકિતા, તું ગમે એમ કર, તારા પપ્પાને તારે જે રીતે મનાવો હોય તે મનાય, પણ એટલીસ્ટ હા જે તારા પપ્પા કહે છે ત્યાં લગ્ન કરવાની વાત છે એને ગમે એમ કરીને ટાળ યાર. મારાથી એ પોસિબલ જ નથી કારણ કે મેં પપ્પાને ઓલરેડી આપણી વાત કરી છે અને પપ્પા પ્રેમ નામની વસ્તુ એક્સેપ્ટ કરવા તૈયાર નથી. એને એવું છે કે પ્રેમ એ ખરાબ વસ્તુ છે, કે જેની સાથે પ્રેમ કર્યો હોય એ છોકરો ખરાબ જ હોય. હવે એને કઈ રીતે સમજાવું કે બધા છોકરા સરખા નથી હોતા. રાઈટ છે, તારા પપ્પા પણ એકંદરે રાઈટ છે, કેમ કે ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે લવ કરીને એમાં ઘણા દગાઓ મળે છે, ફ્રોડ નીકળે છે. એટલે તારા પપ્પા પણ ખોટા નથી, પણ એ આપણે બંનેને એક્સેપ્ટ કરે, આપણે સાચો પ્રેમ કરીએ છીએ એ સાબિત કોને કરવું પડશે? તારે અને મારે. અને અત્યારે તારે એ વસ્તુ પોસિબલ જ નથી કારણ કે મેં પપ્પાને વાત કરી તો એનું કહેવું એમ છે કે આપણા પરિવારમાં કોઈએ પ્રેમ લગ્ન કર્યા જ નથી, તો એ આપણી વાત માનવાના જ નથી. અને પપ્પાની તબિયત એટલી ખરાબ છે કે મેં એને એમ પણ કહી દીધું છે કે તમે જ્યાં કહેશો ને ત્યાં હું લગ્ન કરી લઈશ. અને બીજી વાત એ કે હું તને એટલો પ્રેમ કરું છું ને કે હું તને ભૂલી પણ નહીં શકું. અને એક વાત એ પણ છે કે જો આપણું ન થયું તો મારું શું થશે એનું તે વિચાર્યું છે? વિચાર્યું છે, બહુ ઘણો વિચાર કર્યો છે. એટલે તો કહું છું કે હું તને એટલો પ્રેમ કરું છું કે હું તને પણ નહીં ભૂલી શકું. પણ પપ્પાના માન ખાતર અને બીજી વાત એ કે મારા ઘરે મારી એક નાની બેન પણ છે. જો હું અત્યારે આવું પગલું ભરી પણ લઉં તો ફ્યુચરમાં એના લગ્ન પણ ના થઈ શકે. મારે એના ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. તું સમજી શકે છે ને મારા? હા, ટોટલી સમજુ છું. જો તારા ઘરેથી પોસિબલ હોય, શક્ય હોય અને તું ટ્રાય કરી શકે એમ હોય તો ઓબ્વિયસલી કરજે ટ્રાય, નહીતર કંઈ વાંધો નહીં. તું તારી રીતે તારા પપ્પા જ્યાં કે ત્યાં મેરેજ કરી લેજે, હું મારું જોઈ લઈશ ને. બસ આટલું જ કહેવાનું હતું ને, બીજું કાંઈ હતું? ઓકે ચાલ બાય, મળીએ. સોરી, હું તો ગાડી લાવ્યો છું. વિશાલ, હું અત્યારે મૂકું છું. મને છોકરીવાળા જોવા આવે છે અત્યારે. હું પૂરા ગામમાં
આખા ગામમાં એક કામ કર ઢંઢેરો પીટી દે. હું મારા દોસ્તારને કહેતો તો છોકરીવાળા જોવા આવે. હવે એમાં હરક પદુડા થવાની કોઈ જરૂર નથી. શાંતિથી બેસને છોનો મોનો બેસતો હોય તો. હા જય શ્રી કૃષ્ણ. આવો આવો પ્રદીપભાઈ બેસો. હા, હા, બેસો. જય શ્રી કૃષ્ણ. આવો બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હા હા ને કેમ છો? આવામાં કંઈ તકલીફ નથી પડી ને? અરે ના ના બેન, કાંઈ તકલીફ નથી પડી. આ પ્રદીપભાઈ હોય ને એટલે અમારા જીવને હાવ નિરાત હોય. સારું સારું. જુઓ મારું નામ રીચા, આ મારો દીકરો વિજય અને એના પપ્પા છે ને અહીંયા નથી રહેતા, એટલે કે આશ્રમમાં ઘણા ટાઈમથી સેવા આપે છે. એમાં હું પહેલેથી સેવાભાવી જ છે. એટલે શું છે એ આશ્રમમાં હોય લોકો એની અલગ અલગ વાત ઉડાડે. એ મેં વાત કરીશ નરેશભાઈને કે તમે જો બીજાની વાતમાં ભોળવાતા નહીં. એમાં હું લોકોએ ગામમાં એવી અફવા ઉડાડી હતી કે એને દેવું કરી નાખ્યું છે એને વયા ગયા છે. પણ એવું કાંઈ નથી, બધું લીલીવાડી મૂકી છે આપણે. હા રીચાબેન, ગામના મોઢે ગયણા ન બંધાય, એ તો કહેવત છે જ ને. હવે ભલે ને ગામ જે વાતો કરતું હોય ઈ, પણ આપણે તો સાચા છીએ ને એ જોવાનું. હા હા એકદમ સાચી વાત કીધી તમે. અને બેન આ મારી દીકરી જેનું સગપણ કરવાનું છે. હા હા બહુ સરસ છે તમારી દીકરી, દેખાવડી તો બહુ સારી છે. મારો દીકરો છે ને એ ભણેલો છે, ગુણવાન છે, સંસ્કારી છે. અને સાચું કહું ને તો ઘણા બધા માંગા આવ્યા, પણ પેલું કહેવાય ને કે આપણને જોઈતું એવું ન મળે ત્યાં સુધી અને આપણે રીચાબેને છે ને જીત લીધી હતી કે પ્રદીપભાઈ તમે જે ઠેકાણું લાવો ને એ જ અમારે કરવું છે. હા અમને વર્ષોથી વિશ્વાસ, પ્રદીપભાઈ પર પૂરેપૂરો વિશ્વાસ કે એ જે બતાવશે ને એમાં કાંઈ ખોટ નહીં હોય. સાચી વાત છે. હા. અમને પણ એના પપ્પાને બહુ જ વિશ્વાસ કે પ્રદીપભાઈ જ્યાં પણ સગપણ કરાવે ને ત્યાં ક્યાંય મોડું ન હોય. એટલે જો આમ જો બેયને કહું છું, બેયની વચ્ચે હું કાંઈ તકલીફ પડે ને તો આમ જો હું બેઠો તમ તારે ગમે તે ફોન કરવાનું, કઈ હાહુ બાધે તોય ફોન કરવાનું. આ કદાચ જો આપણે તો આપણું મારું તો પેલું જ એવું જ નક્કી હોય કે ભાઈ બાયોડેટા પેલા બતાવી દેવી, ધ્યાનમાં આવી જાય તો એટલે આમ તો ધ્યાનમાં આવી ગયું એવું જ છે. સમજ્યા ને? બેટા કેટલું ભણેલા છો તમે? જો એવું બધું એ પછી એ બધું એ હમણાં આપણે વાત કરવા મોકલીએ એ પૂછી લે છે. પણ તમે કંઈક કહેતા હતા પેલું પરિસ્થિતિ શું કેવું છે? બે જીજક કહી નાખો બેન, આમાં કંઈ એને કરવાનું હોય. અને તમારે મારા દીકરાને સવાલો પૂછવા હોય ને તો પૂછી લેજો પછી નિરાતે. બેન અમારું કહેવાનું એમ હતું કે મારે ખાલી ફક્ત 2 દીકરીઓ છે, એનો ભાઈ નથી. અને પરિસ્થિતિ પણ અમારી થોડીક નબળી છે. એના પપ્પા ઘણા સમયથી બીમાર રહે છે અને દવાનો પણ એટલો બધો ખર્ચો થાય છે ને કે અમે તમારા વ્યવહાર કરવામાં પહોંચી નહીં રહીએ. અને જુઓ આ વાત તો ચોખવટ કરવી સારી, પછી લગ્ન પછી કાંઈ નવો પ્રોબ્લેમ આવે એના કરતાં તમને કહી દીધું મેં. હા હા એકદમ સાચું કહ્યું તમે. હા એકદમ સાચું કહ્યું. પણ તમે જરાય ચિંતા નહીં કરો, અમને તો કંકુ અને કન્યા મળશે ને એટલે બધું મળ્યું. કીધું તું ને, તમને કીધું તું ને કે ન્યા કાંઈ કેવું જ નહીં પડે. રીચાબેન નો જીવ એટલો મોટો છે. બહુ સારી વાત કહી પ્રદીપભાઈ તમે. એટલે એવું છે કે તમને કાંઈ નથી જોઈતું, એ તમે નિશ્ચિંત થઈ જાઓ. તમે તમારી દીકરી આપશો ને, હા એટલે બહુ થયું. પણ એ બધી તો પછીની વાત ને. આમાં એવું છે હિરલબેન, છોકરા છોકરી એકબીજાને પસંદ કરે, એકબીજા હારે વાત કરે, એકબીજાને ગમે, પછી આપણે હા પડાય. બાકી પહેલા મા બાપે ક્યાં હા પડાય છે? હા બેન એ વાત તો સાચી છે, પણ જે પરિસ્થિતિ છે એને વાત કરવી એ તો યોગ્ય છે ને. પછી પાછળથી કોઈ તમે જે ચોખવટ કરીને એ મને બહુ ગમી, બહુ એટલે બહુ ગમી. અંકિતાની તબિયત ખરાબ હોય એવું લાગે છે કઈ? હા બેટા આવી ત્યારની કાંઈ બોલી પણ નથી, ચહેરો પણ તારો મુંજાયેલો લાગે છે. કઈ વાત છે બેટા? ના ના બેન, પ્રદીપભાઈ એ તો એવું છે ને, તમને ખબર છે કે અંકિતા અને અમારી હેતલ બંને એના પપ્પાના બહુ લાડકા છે. અને આમ અચાનક એનું સગપણ નક્કી કર્યું એટલે કરવા આવ્યા છીએ નક્કી, તો પછી એને થોડોક ડર હશે. પણ બેટા તે જોયું ને, આ બેન અને આ જે જોવા આવ્યા છે એ છોકરો પણ બહુ સારો છે. અરે હિરલબેન ચિંતા નહીં કરો, જાઓ વિજય આપણું ઘર બતાવ અને તમે બંને છોકરાઓ વાત કરી લો. જાઓ જાઓ. ચા બેટા. આવો ને આવો.
સરસ છોકરી છે હા તમારી, બહુ મસ્ત. અને મારો દીકરો પણ. જોડી આમ તો સારી લાગશે જો હા પાડી દે તો. હાલો હાલો, હવે તમે ચા લેશો કે ઠંડુ? અરે આઈસ્ક્રીમ મગાવી લો ને. એ વાંધો નહીં, લાવ્યા જ છીએ હા. તમારું નામ શું છે? અંકિતા, તમારું નામ શું છે? મારું નામ વિજય છે. શું કરો છો તમે? હું બિઝનેસ કરું છું. મારો પોતાનો બિઝનેસ છે. શેનો છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટનો. તમારું નામ ખૂબ સારું છે. થેન્ક યુ. અંકિતા નામમાં તો સારી એવી ઇફેક્ટ પડે બોલીએ તો પણ અને તમે કેટલું ભણ્યા છો? LLB કરેલું છે. LLB એટલે વકીલનું ને? હા. અચ્છા. તમે કયા શહેરમાં કઈ સ્કૂલમાં ભણ્યા છો? અમદાવાદ. તમને કયા કયા શોખ છે એ તો જણાવો જરા. મ્યુઝિકનો અને બધી નવી નવી પુસ્તકો વાંચવાનો. મ્યુઝિકનો શોખ છે તમને? હા. મ્યુઝિકનો શોખ તો મને પણ છે. તો તમે મ્યુઝિક પણ વગાડતા હશો? હા, હું મ્યુઝિક વગાડું છું અને સિંગિંગ પણ કરું છું. સરસ. એટલે મને શોખ છે એટલા માટે. પણ પેલો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ તો કરું જ છું. અચ્છા, તો તમારે ગર્લફ્રેન્ડ છે? ના 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 નથી, ગર્લફ્રેન્ડ નથી મારે. પણ તમારે હશે ને બોયફ્રેન્ડ? ના ના, મારે કોઈ બોયફ્રેન્ડ નથી. પણ મને કેમ એવું લાગે છે કે તમે થોડા મને જવાબ દેવામાં અચકાવો છો એવું. ના ના, એવું કંઈ નથી. મારે કોઈ બોયફ્રેન્ડ નથી. અરે હોય તો કહી દો ને કે તમારો બોયફ્રેન્ડ જે હોય તો કહી દો મને. ના, નથી, મારે કોઈ બોયફ્રેન્ડ નથી. પણ તો મને કેમ એમ લાગે છે કે તમારે બોયફ્રેન્ડ હશે એમ. એવું તમને લાગતું હશે, પણ સાચે મારે કોઈ બોયફ્રેન્ડ નથી. ભલે ભલે, તો જણાવો તમે આપણા જો લગ્ન થાય તો ગામડે રહેવા ઈચ્છો છો કે પછી શહેરમાં જ? જો હું પહેલેથી શહેરમાં રહેલી છું અને ગામડે તો ક્યારેય ગઈ જ નથી, તો હું શહેરમાં જ રહેવાનું વધારે પસંદ કરીશ. તમારું શું મંતવ્ય છે? મેં તો એટલા માટે પૂછ્યું કે મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે ને, તો મારું તો કાંઈ નક્કી ન હોય. મારે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા અને એમ અલગ અલગ સ્થળે જવાનું હોય, અલગ અલગ શહેરોમાં ફરવાનું હોય. એટલે પેલું ગામડે જો તમે રહેવા માગતા હોય ને તો આપણે કહેવાનો મતલબ મારે ગામડે પણ એક ઘર છે. જો તમને શોખ હોય ને તો આપણે મમ્મી સાથે તમે ત્યાં પણ રહી શકો એમ. ના, મને ગામડે તો નહીં ફાવે. એવું છે? ઓકે. તમને પણ મારા જેવી જ બધી આદત છે કે ગામડે ફાવે નહીં અને શહેરમાં કંઈક ને કંઈક કામ ધંધો કરીએ તો સમય પસાર થઈ જાય. આમ નવરું બેસવું તો આપણને ગમે નહીં. જોયું ને આપણી કેમિસ્ટ્રી કેટલી જામે છે. અને કાંઈ વાંધો નહીં. તમે LLBનું કરો છો, એ કોર્સ પૂરો કર્યા પછી તમે LLBની ઓફિસ કરવા માગો છો કે પછી બીજાને ત્યાં કદાચ આસિસ્ટન્ટમાં તમે? હજી એવું તો કંઈ મેં વિચાર્યું નથી, પણ લગ્ન પછી વિચારશું. સારું કહેવાય. ભલે. હવે આ જો હું પણ ન કરું તમને સવાલ જ પૂછી જાઉં છું, તમે પણ કંઈક મને પૂછી શકો. ના ના, મારે કોઈ સવાલ નથી પૂછવા. જે પૂછવાનું હતું એ બધું પૂછી લીધું. ભલે ભલે, ઓકે. જણાવો બીજું કાંઈ તમે મને કહેવા માગતા હોય. ના ના, હવે બીજું તો કંઈ નથી કહેવું. હવે તો આપણા મમ્મી પપ્પા જે નક્કી કરે એ જ ફાઇનલ હોય ને.
આપણે તો હા ના કાંઈ જવાબ આપવાનો જ નથી. એટલે આ તે કેવી વાત કરો છો? મમ્મી પપ્પા તો આપણને નિર્ણય લેવામાં સપોર્ટ કરે, પણ સાચો મેન નિર્ણય તો તમારે જ લેવાનો હોય ને. અમારા ઘરે એવું નથી હોતું. મારા પપ્પા જે કહે એ જ ફાઇનલ હોય, અને મારા પપ્પાના જે નિર્ણયો હોય ને એ અમારે માથે ચલાવીને ચાલવાનું હોય. એટલે અમારે કંઈ નિર્ણયો લેવાના જ નથી આવતા. અચ્છા અચ્છા, એટલે કહેવાનો મતલબ તમે પણ મર્યાદિત અને સંસ્કારી કુટુંબમાંથી છો. મને બહુ આનંદ થયો, બહુ સારું લાગ્યું. તો ભલે ત્યારે બસ એટલી વાત થઈ, બહુ સારું કહેવાય. આ પછી જે હોય ને એ જવાબ આપજો. હા, ચોક્કસ. બેટા અંકિતા, પ્રદીપભાઈએ જે ઠેકાણું બતાવ્યું ને એ તો મને બહુ જ ગમ્યું. હવે એ લોકોનો શું જવાબ આપે ને એની રાહે છીએ. ખરેખર હો બેટા, તું ખૂબ નસીબદાર છે કે તને એ લોકોના ઘર જેવું ઠેકાણું મળ્યું. હું તો બહુ જ ખુશ છું. ઓહો, તો મારી બેન છોકરો જોઈ આવી એમ ને? મમ્મી, છોકરો કેવો હતો? એકદમ મસ્ત. હે, અને એના મમ્મીનો સ્વભાવ પણ બહુ મસ્ત હતો. છોકરો બોલતો હતો, વાતું કરતો હતો? તો બોલતો જ હોય ને, એ મૂંગો થોડો હોય. તમે મને ન લઈ ગયા તો મારે બધું પૂછવું જોઈએ ને. એબ્સોલ્યુટલી મારા દીદીની જો પસંદ હોય તો. તારા દીદીની પસંદ ખબર નથી, પણ અમને તો પસંદ આવી ગયા છે. કેમ કે એકદમ મસ્ત છોકરો છે, ભણેલો ગણેલો છે અને વેલ સેટલ છે. અને સાંભળે તલ, એનું ઘર તો એટલું સરસ છે ને કે વાત પૂછોમાં. આપણી કરતાંય સારું? બેટા, એ તો એ લોકોનું ઘર તો સારું જ હોય ને, કેમ કે એ લોકો બધા ધનવાન છે. અને આપણી પરિસ્થિતિ તો તને ખબર જ છે ને. તારા પપ્પા બીમાર રહે છે, એની પાછળ દવાનો ખર્ચો જેટલો બધો થાય છે ને કે આપણી પાછળ કોઈ પૈસા નથી વધતા, અને એમને ઠીક કરવા એ પણ આપણી ફરજમાં આવે છે. તો આપણા દીદી રાજમહેલમાં જવાના છે હે ને મમ્મી? હા. અને અંકિતા, તારું શું કહેવું છે? હા, તને કેવું લાગ્યું ઘર? હવે મારે શું કહેવાનું? તમે બધાએ જે નક્કી કરી લીધું છે, હું તો આ ઘરમાં એક રમકડું થઈને રહી ગઈ છું ને કે તમે ચાવી ભરાવો અને ચાલુ. જ્યારે ચાવી પૂરી થઈ જાય ત્યારે અટકી જાઓ. અંકિતા, આ તું શું કહે છે બેટા? હા, આ તો સાચું જ કીધું છે ને મેં. આમાં ક્યાં કંઈ ખોટું કીધું છે? જેમ એક રમકડાથી રમવામાં આવે છે એમ જ તમારી સાથે રમવામાં આવે છે. બેટા, તને ખબર ન હોય ને તો કહી દઉં. જે માવતરને દીકરીઓ હોય ને એને ખબર હોય કે એનું માન મોભો કેવી રીતના જળવાઈ રહે. એ સમય જશે ને એટલે તને ખબર પડી જશે. કેમ કે તારા પપ્પાને પૂછ્યા વગર એના કુટુંબમાં કોઈ પણ આગળ નથી વધતા. કાંઈક પણ નાનો પ્રસંગ કરવો હોય ને તો પણ એમને પૂછીને કરે છે. અને એટલા માટે જ એવું ઈચ્છે છે કે એ જ્યાં નક્કી કરે ને ત્યાં જ મારી દીકરીઓ પરણાવી છે. અને તને ખબર છે ને, એની એવી ઈચ્છા છે કે જ્યાં સુધી હું જીવિત છું ને ત્યાં સુધી મારી દીકરીઓ સાસરે વળાઈ જાય ને તો સારું. મમ્મી, એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે મા બાપ જે કહે એ સાચું અને જે છોકરાઓ કરે એ ખોટું. પણ બેટા, ક્યારેક મા બાપને પણ છોકરાની ખુશીઓ જોવી પડે ને. બધા છોકરા જે કહેતા હોય ને એ ખોટું ના હોય. 100માંથી એક વ્યક્તિ પણ સાચું હોય. અને નસીબ બને એવા કે પપ્પાએ જ્યાં નક્કી કર્યું ત્યાં મને સાસરે મોકલે અને હું દુઃખી થઈશ તો પપ્પા શું કરશે? અરે નાના બેટા, અંકિતા તું ખોટું વિચારે છે. તારા પપ્પાએ દુનિયા જોઈ છે એટલે એને ખબર હોય છે કે કોણ સારું અને કોણ ખરાબ. અને તમે લોકો નાદાનીમાં ઘણી બધી ભૂલ કરી બેસો છો. એટલા માટે અમે એવું ઈચ્છીએ છીએ કે અમે જ્યાં કહીએ ને ત્યાં તમારા લોકોના લગ્ન થાય. કેમ કે તમને લોકોને દુઃખી જોવા નથી માંગતા બેટા. હા તો પપ્પાને ને તમારે જે મેં વાત કરી ને ત્યારે એકવાર એ છોકરાને મળી લેવું જોઈતું હતું. એને સમજી લેવું જોઈતું હતું. બધા છોકરા ખરાબ નથી હોતા મમ્મી. અંકિતા,
તું આ એકને એક વાત કેટલી વાર મને કરીશ? તારા લગ્ન થશે ને તો પ્રદીપભાઈ અને તારા પપ્પાએ જે વિચાર્યું છે ને ત્યાં જ. નહીતર તું પેલા છોકરાને જે પ્રેમ કરે છે ને ત્યાં તો લગ્ન શક્ય નથી, સમજીને? હા તો મેં પણ ક્યાં જબરજસ્તી કરી છે? મારા પપ્પા જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. એના માન મોભા અને ઇજ્જતને હું ક્યારેય આંચ નહીં આવવા દઉં. તો પછી બસ, હવે આ તારે ગામને સંભળાવવાની કોઈ જરૂર નથી. અને ઘરમાં વાતો કરો ને તો ગામ પણ સાંભળે છે. કહેવાય છે કે દિવાલોને પણ કાન હોય છે. એટલે મહેરબાની કરીને આ વાત ફરીથી તારા મોઢા પર ના આવી જોઈએ. મમ્મી નહીં કરું. હવે એ છોકરાની વાત જીવનમાં ક્યારેય નહીં કરું. અને થવી પણ ન જોઈએ. નહીંતર અમારા બંનેથી ભૂંડું કોઈ નથી, સમજીને? તે જોયું ને, તું કહેતી હતી કે મમ્મી પપ્પાની વાત માની લે. માનવાથી પણ કંઈ ફાયદો છે? જે મમ્મી ને પપ્પા કહે છે એ બધું કરવા તૈયાર છું, છતાં મને કેટલું સંભળાવે છે. સંભળાવતા નથી. તમારો ફાયદો ક્યાં છે ક્યાં નહીં એ માવતરને સારી ખબર પડે છે, સમજીને? અંકિતા, અંકિતા, પાછા તમે દારૂ પીને આવ્યા. સુધરવાનું તો નથી જ ને તમારે? મારા માટે ચાલી આવજો. કેટલો તમે દારૂ પીવો છો? હવે તો સુધરો. તારું મોઢું બંધ રાખને અને મારા માટે ચાલી આવ. હું કઈ ચાલેવા નથી જતી. જ્યારે હોય ત્યારે રોજ રોજ દારૂ પીને આવો છો. તને કીધું ને, મારા માટે ચાલી આવ. જાય છે કે? તો મારા પપ્પાની તબિયત ખરાબ છે એટલે હું ત્યાં પણ નથી કહી શકતી અને ચૂપચાપ અહીંયા પડી છું. જો એની તબિયત સારી હોત ને તો ક્યારની એ વહી ગઈ હોત. તારા પપ્પાની તબિયત ખરાબ હોય તો હું શું કરું? સમજણ પડે છે તને? કઈ જાતના માણસ છો એ જ નથી ખબર પડતી. માણસ છું. એક સ્ત્રી ઉપર હાથ ઉઠાવો છો, જરાય શરમ નથી આવતી? તને કીધું ને, તો મારે તને મારવી નથી. રોજ રોજ મારો છો ને આ જ શબ્દ બોલો છો કે મારે તને મારવી નથી, મારે તને મારવી નથી. કયા ભવે છૂટશો તમે? મારા માટે ચાલી આવીશ? નહીં લાવું ચા. હું તમને કહું છું કે દારૂ બંધ કરો. કરો છો તમે દારૂ બંધ? તને કેટલી વાર કીધું કે તારે મને સલાહ નથી આપવાની, અને છે ને તારે અહીંયા ન રહેવું હોય ને તો તું તારા ઘરે ચાલી જજે. એ શું કીધું કે મારા પપ્પાની તબિયત ખરાબ છે ને એટલે નથી જતી? બાકી તો ક્યારની વહી ગઈ હોતે. તારા પપ્પાની તબિયત ખરાબ છે ને તો મારો મગજ નહીં ખરાબ કર. તો દારૂ પીને ના આવાય. તને વાંધો છે કઈ? નથી સારા લાગતા. એવડાની હાલતમાં આવો છો એ? તારે અહીંયાથી વહી જવું હોય ને તો વહી જાજે. અને મારે છૂટું પણ નથી કરવું. અને જો તારે છૂટું કરવું હોય ને તો મને 10 લાખ રૂપિયા આપી દેજે. 10 લાખ રૂપિયા? હું ક્યાંથી લાવું 10 લાખ રૂપિયા? મારા નસીબ ખરાબ હતા કે તમારી સાથે લગ્ન કરીને અહીંયા આવી. જ્યારે જોવા આવ્યા ત્યારે તો તમે ને તમારા મમ્મી બહુ મોટા મોટા ફાંકા મારતા હતા કે અમે આમ રાખશું તેમ રાખશું. કેમ ક્યાં ગયા એ બધા ફાંકા? આવે મોઢું બંધ તારી અને મારે માટે ચાલી આવ. જા. અને મારે છે ને તારા કઈ લવારા નથી સાંભળવા. તારો બાપ બીમાર હોય ને તો ભલે બીમાર હોય, અને ત્યાં જઈને છે ને
કહી દેજે કે મારે અહીંયા નથી રહેવું અને છૂટું કરવું હોય ને તો હું તૈયાર છું, પણ 10 લાખ રૂપિયા આપીને પછી. આ પપ્પાની વાત માનીને એણે કીધું ત્યાં લગ્ન કર્યા. શું ફાયદો? એને તો એમ હશે ને કે મારી દીકરી રાજ કરે છે, પણ એને શું ખબર કે અહીંયા મારી ઉપર શું વીતે છે. આના કરતાં તો જેને હું પ્રેમ કરતી હતી એની સાથે લગ્ન કરીને ભાગી ગઈ હોત ને તો સારું હતું. પણ આ પપ્પાની વાત માનીને હવે પપ્પાને કંઈ પણ નથી શકતી અને અહીંયા રહી પણ નથી શકતી. મને સમજ નથી પડતી કે તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. શું થયું પણ મમ્મી? શું થયું એટલે? હા, બાર હોલમાં તે કેવા કામ કર્યા છે? હા, હા, રસોડાની હાલત જો. હા, કપડાં સુકવ્યા. તને કેટલી વાર કહ્યું છે કે બહુ તડકો હોય તો કપડાં ઉપર નહીં નાખવા જવાનું, બહાર વાડામાં નાખી દેવાના. સમજ નથી પડતી. તો કપડાં તપી જાય તો સારું કહેવાય ને. ઓહ ડફોડ, આ કલર ઉડી જાય. આ કે તારા બાપના ઘરની જેમ કે 200 રૂપિયાના કપડાં નથી. મારા દીકરાના 5-5 હજાર રૂપિયાના ટી શર્ટો છે. તો 5-5 હજારના ટી શર્ટ હોય તો એમાં થોડા કલર ઉડે મમ્મી. બોલો, આને કેમ સમજાવું? હા, સુરત દાદા તારા ને મારા દાદા તો નથી લાગતા ને કે ઓહો 5000ની ટી શર્ટ છે, આનો કલર હું ના ઉડાડું. હા, મેં કામમાં શું ખોટું કર્યું છે એ કહેશો મને તમે? પહેલા કે તને કઈ કામ આવડતું જ નથી, ડફોડ વેળા કરે છે. તારી માં બહુ મોટી મોટી વાતો કરતી હતી, મારી દીકરીને તો આમ આવડે છે ને તેમ આવડે છે ને ફલાણું ને ઢીકણું, કાંઈ આવડતું નથી. તો ઘરના કામ કોણ કરે છે મમ્મી? ઘરના હું તો કરું છું, ના, ના, તમે તો કઈ કરતા નથી. ઓહો, એટલે મગને પગ આવી ગયો. હા, જીભડો ચલાવે છે મારી સામે. આ તમે મા દીકરાએ ધાર્યું છે શું? તમારો દીકરો જ્યારે જુઓ ત્યારે સાંજે દારૂ પીને આવે અને મને જેમ ફાવે એમ મારે, જેમ ફાવે એમ બોલે, તોય સહન કરીને પડી રહું છું. અને તમે તો બોલવામાં કઈ બાકી જ નથી રાખતા ને ક્યારેય. હા, શું કામ રાખવું? હા, તારી માએ છે ને ભિખારાની જેમ તને મોકલી આપી છે. અમે કહ્યું તું કંકુ ને કન્યા, અમને એમ હતું કે કંઈક તો આપશે, પણ ડફોડ જેવી એ ખરેખર કંકુ ને કન્યા જ આપી, બીજું કઈ ના આપ્યું. અને તારો બાપ પેલો બીમાર ખાટલે પડ્યો છે, આખો દિવસ એ જ કરતો હોય છે. તમારે મને જે કેવું હોય ને એ કહી દો, પણ મારા પપ્પા વિશે એક શબ્દ નહીં બોલતા મમ્મી. બોલીશ, 17 વાર બોલીશ. એણે શું એવી મોટી ભૂલ કરી છે કે તમે એના વિશે બોલશો? લે, બાપ માટે તો કેટલું લાગી આવ્યું નહીં? વારે વાહ. હા તો લાગે જ ને. તમારા પપ્પાને કોઈ કઈ કીધું હોય તો? ઓ, મારા પપ્પાને કોઈ કંઈ કીધું હોય તો કે કેવી રીતે? હા, કેવી રીતે કે તને શું લાગે છે કે તારા જેવી હું ગુણ વગરની છું? અરે આ ઘરમાં આવીને પરણીને બધું કામ સંભાળી લીધું હતું, તારી જેમ નહીં. તને તો ડફોડને એક વસ્તુ શીખવાડવું પડે છે. અરે કપડાની ઘડી વાર્તા નથી આવડતી તને. તો તમે માં છો ને, શીખવાડાય ને. હા, મેં ટ્યુશન ક્લાસીસ ખોલ્યા છે ને તને શીખવાડવાના કે વાહ મારી વહુ બેટા આવી છે, નવી છે, એની માના ઘરે કોઈ કામ નથી કર્યું લાગતું, તો હું એને શીખવાડું. જો મમ્મી, કોઈ દીકરી પરણીને સાસરે આવે ને તો કોઈ વહુ બનીને નથી આવતું, એ દીકરી થઈને જ આવે. ને કોઈ કામ ના આવડે ને તો શીખવાડવાની તમારી ફરજ હોય. એ હાલો, તને શું લાગે છે કે હું તને અહીંયા શીખવાડવા બેસીશ? તું કહીશ આટલી બધી ઇમોશનલ ડ્રામા કરીશ તો હું આમ વાહ મારી વહુ મારી દીકરી બની ગઈ એમ કરીશ? એ સાંભળી લેજે, આ તારી માનું ઘર નથી કે તારી માં જેમ કે ને એમ ચાલે, સમજી ગઈ? મારા ઘરમાં મારા નિયમ ને મારા પ્રમાણે જ ચાલવું પડશે. તો તમારા પ્રમાણે જ ચાલું છું ને. ક્યાં મારા નિયમો નાખ્યા છે? ક્યાં હું મારી મરજીથી જીવું છું, મારી મરજીથી ચાલું છું? કઈ જેમ તમે અને તમારો દીકરો જેમ કહો છો ને એમ જ રહું છું. તમારો દીકરો જેમ મારે એમ માર સહન કરું છું, અને જે બોલે એ પણ સહન કરું છું. કરવું પડે. બીજું કઈ બાકી રાખ્યું છે તમે મા દીકરાએ બે? સહન કરવું પડે. કેમ? કારણ કે તારા બાપે કઈ અમને અહીંયા છે ને આમ કરિયાવરમાં આમ ઢગલા આપી નથી દીધો, સમજીને? હા, ને તારા બાપનું ઘર, તારા બાપની ચિંતા છે ને એટલે અહીંયા માર ખાઈને પડી છે. બાકી જેટલો જીભડો ચાલે છે ને એટલે તારા પગ પણ ચાલે છે. ટક 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 કરતી તારા બાપને ઘેર પહોંચી ના ગઈ હોય. સાચું જ કીધું મમ્મી તમે.
મારા બાપની ચિંતા છે ને એટલે જ અહીંયા પડી છું, બાકી આ ઘરમાં 1 મિનિટ રહું નહીં. હા પણ એ બાપની ચિંતા છે ને હજુ પણ રાખજે હો, જરા પણ ભૂલતી નહીં. અને મારી સામે આજે બોલી, આજ પછી બોલતી નહીં, નહીતર તારા જીભડોય કાપી નાખીશ ને આ તારા ટાંટિયાય તોડી નાખીશ. તો જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી જ રહેશે. નહીતર શું કરીશ? હા નહીતર શું કરીશ? બોલ ને શું કરીશ? હા શું કરી લઈશ? બોલ હા એ તો હું જ્યારે કરીશ ને ત્યારે જોઈ લઈશ બેન. કરીશ ત્યારે જોઈ લઈશ. પહેલા પોતાની જાતને સંભાળ, પછી કરજે. અમને શીખવાડવા બેઠી ને મારા દીકરા વિરુદ્ધ તો એક પણ શબ્દ બોલતી નહીં, નહીતર છે ને તારા બાર વગાડતા મને વાર નહીં લાગે. હા જેમ તારી માને ત્યાં ચાલતું હતું ને એમ મારે ત્યાં નહીં ચાલે. આ લાલિયા વાળી અને છાની માની કામ કર. મન તો થાય છે કે તને સળગાવી દઉં. બોલો પ્રદીપભાઈ. જો હવે તું જે વાત કરશો એ પ્રમાણે તને એવું નથી લાગતું કે તારે વ્યવસ્થિત વાત કરવી પડે મારી હારે? તો મેં તમને કીધું તો ખરા, બોલો પ્રદીપભાઈ, એનાથી વ્યવસ્થિત કઈ રીતના વાત કરું? આ જે લગ્ન પહેલા જે વાત કરવાની જે તારી રીત હતી ને એ અને અત્યારની રીત બદલી ગઈ છે, એટલા માટે હું તને કહું છું. કાંઈ નથી, એની જ રીત છે, ક્યાં બદલી ગઈ છે? હવે જો આ મારે છે ને અંકિતાનો ફોન આવ્યો હતો એટલે મારે અહીં ઘરે ધક્કો ખાવો પડ્યો છે. એ બિચારી એના પપ્પાની તબિયત ખરાબ રહી છે એટલે ત્યાં વાત નથી કરી શકતી, તો એનો મતલબ એમ નહીં કે એને કોઈ છે નહીં. હું ક્યાં કહું છું એને કોઈ છે નહીં? એના બાપા છે, એ પથારીમાં પડ્યા છે, એ શું કરશે? અને મેં ક્યાં અંકિતાને કંઈ કર્યું છે? હવે આ દારૂ પીવાનું બંધ કરી દે તો વધુ સારું. મેં રીચાબેનને પહેલાં જ ચોખવટ કરી હતી કે ભાઈ જો એ દારૂ પીતો હોય તો મારું નામ ખોટું ખરાબ થાય ને એવું મારે નથી કરવું. તો રીચાબેન ત્યારે એમ કહેતા હતા કે દારૂ મૂકી દીધો છે એને કાંઈ વ્યસન નથી, તો પછી આ એકની એક વાત કરીને એનો કાંઈ મતલબ ખરો? હું એમ કહું, દારૂ તો મેં મૂકી દીધો હતો, પણ આ ઘરમાં છે ને કંકાસ ઊભા હોય ને એટલે પછી માણસને ન પીવું હોય ને તો એ પાછો પીવાનો ચાલુ થઈ જાય પ્રદીપભાઈ. અરે યાર આ નાની નાની વાતને લઈને એવું કંઈ મોટી વાત લઈ જવાની કંઈ જરૂર છે? પીવાનો શોખ ન હોય તો પીવાનું શરૂ થઈ જાય ના. આમાં વાંક તમારો છે. અંકિતા બિચારી શું કરે છે? મારો વાંક છે? મારો શું વાંક છે એમાં? આ તો દારૂ બંધ કરી દે ને ભાઈ. તું હવે એકની એક વાત તને વારા ઘડીએ ઈ કીધા રાખે. હું કહું આ તું દારૂ પીને આવ અને ઘરે આવીને ઝઘડો કર, ઓલી તને કાંઈ કહે એટલે એની ઉપર હાથ ઉપાડ તો શું થાય? પણ નો બોલવાનું બોલે તો દારૂ નો પીધો હોય તોય મારવાનું થાય. આ તો નો બોલવાનું ક્યારે બોલે? તમારા એવા લખણ હોય ત્યારે બોલે ને. મારા લખણ? તમને ખબર છે મારા કઈ લખણ નહીં? આ ભાઈ જે દારૂ પીતો હોય ને એ છોકરો કોઈ હારો ન હોય કે રોજ મંદિરમાં જઈને પૂજા ન કરતો હોય, એ લખણ જ હોય એના. જો પ્રદીપભાઈ, આ તમે પણ છે ને અંકિતાની ભાષા બોલો છો એટલે એ આવું જ બોલતી હતી એટલે જ માર ખાતી હતી. લે બોલો, એ કે આવું જ બોલતી હતી એટલે માર ખાતી હતી. હું અહીંયા વાત લઈને આવ્યો છું. પહેલાં મને એ કહ્યો તમારા મમ્મી ક્યાં છે, તારા મમ્મી ગયા છે ક્યાં? હું એને ફરિયાદ કરવા આવ્યો છું. તારી યારે મારે વાત નથી કરવી. અરે પણ મારી યારે વાત કરો ને, મારા મમ્મી તો બહાર ગયા છે. મૂળ વાત શું છે એ કહેશો તમે મને? આ અંકિતાને મારવાનું બંધ કરવાનું છે તારે, નહીતર હું છે ને એનું છૂટું કરાવી નાખીશ. પછી કહેતો નહીં મને. ધમકી મારો છો? ધમકી મારવાની નહીં, છૂટું કરાવવું હોય કરાવી નાખજો. વધારે જ મજા આવશે મને તો. એટલે તને કાંઈ પેટમાં પાણી નથી હલતું? છૂટું કરવું હોય તો કરાવી નાખજો. તું તો જ્યારે એમ હોય કે 5 રૂપિયાનું રમકડું લઈ આવ્યા ને તૂટી ગયું હોય એવી વાત કરે છે કે છૂટું કરવું હોય તો કરી નાખજો. પેટમાં પાણી હોય તો હલે ને? તમે કેવી વાત કરો છો? અને તમારે પ્રથમ પહેલાં અહીંયા વાત લઈને અવાય જ નહીં. હવે એવું તો ઘરમાં ચાલ્યા જ કરતું હોય. ઘર હોય ને વાસણ ખખડે, મારે ખાય, જીબડો હાથ એક ન હોય તો બોલો. જો હું એક વાતની વાત, મારે ત્યાં હવે જવાબ દેવા એમ નથી. એના પપ્પાની તબિયત રહી છે ખરાબ, એટલે હું તમને ચોખ્ખી વાત કહું ને તો ત્યાં આપણે છૂટું કરવાનું થાય. તો તમારા મમ્મીને મારે એ વાત કરવી હતી કે જો અમે છૂટું કરવા માટે એના મમ્મી પપ્પાને હજી મેં વાત નથી કરી, પણ હું ત્યાં જઈ અને વાત કરવાનો છું કે ભાઈ અંકિતાની આ રીતના તબિયત ખરાબ છે. તો અંકિતા બિચારી હેરાન થાય છે. અંકિતાને એમ છે કે ભાઈ મારા પપ્પાની તબિયત ખરાબ છે તો મારે નથી કહેવું એમ કરીને એકની એક વાત હાલ્યા રાખે છે. હજી પણ એવું જકાવો ને. અને મારે ક્યાં છૂટું કરવું છે? તમે છૂટાની ધમકી મારો છો મને. મારે છૂટું નથી કરવું. અને હજી એમ જ કહેજો કે એની તબિયત ખરાબ રહી છે.
આ તું તો ક્યાંથી કે તારે છૂટું નથી કરવું? તારે તો ખબર હતું એક કામ વાળી જોતી હતી, આવી ગઈ એટલે હવે 3 ટાઈમ જમવાનું બનાવી દે છે ને તારે તો હું આવીને પીને હુઈ જવાનું. બીજું કઈ તને કામ કરવાની કેવી કઈ દઈ સૂજે છે ખરી? કામ તો કરું છું તો જ મારું ઘર ચાલતું હોય ને. કાંઈ તમે તો પૈસા આપી નથી જતા મને, કે નથી અંકિતાના મમ્મી પપ્પા પૈસા આપી જતા. હવે ઉલટાના દવાખાનામાં છે તો મને તો એ બીક છે કે અમારી પાસે પૈસા ન માગે તો સારું. હવે તમારી ફરજમાં આવે દવાખાનામાં હોય તો ક્યાંક મદદ કરવાની, એટલી ખબર ન પડે? દવાખાનામાં છે તો મને ચિંતા થાય છે, શું થાય છે? આ સંબંધી શું કામ ના હોય? હવે મારે આખા ગામની ચિંતા કરવી કે મારી ચિંતા કરવી? આ ગામની ચિંતા કરવાની ક્યાં વાત છે? અંકિતાના પપ્પાની તબિયત ખરાબ છે તો એની ચિંતા, અને એ સ્વાભિમાની લોકો છે, કદાચ તમારી પાસે માગશે તો નહીં રૂપિયા. મને ખબર છે ને ત્યાં સુધી એ લોકો રૂપિયા નહીં માગે. આ ન માગે તો સારું, મારે શાંતિ. એ બીજું બધું છોડો. ચા પાણી પીશો તમે? મારે ચા પાણી નથી પીવા, કે મારે છૂટું કરવાની છે એ વાત કરવાની છે. તમારા મમ્મી આવે એમ છે કે હું મારી રીતે વાત કરી લઉં? હવે મારા મમ્મી મને કંઈ નથી ગયા કે ક્યારે આવશે. અને જો તમારે છૂટું કરવું હોય ને તો છૂટું મારે નથી કરવું, પણ જો એને કરવું હોય ને તો છૂટું કરવાના હું 10 લાખ રૂપિયા લઈશ. એટલે કેવો માણસ હો તું તો હાવ! 10 લાખ? કાંઈ નહીં, આ તારો બાપ જે હતો ને સાચો જ હતો, ગામનું લેણું કરીને જ ગયો હોય છે. કાંઈ નહીં, હું રીચાબેન હારે વાત કરું, તારી હારે વાત નથી કરવી. પ્રદીપભાઈ આવજો. દેવેન, અંકિતા, કેમ છે તને? જ્યારે તમે છોડીને ગયા ને, જ્યારે જેવો હતો ને એવો ને એવો જ સેમ. બોલો. તું આજકાલ ગાર્ડનમાં કેમ નથી જતો? 2-3 દિવસથી તને જોવા માટે આવતી હતી. ગાર્ડન હે ને? ગાર્ડન, આ પ્રશ્ન તું મને કરે છે? તને ખબર છે આજે ગાર્ડન શબ્દ છે ને એ અત્યારે હવે મને સાંભળવો નથી ગમતો. જે ગાર્ડન શબ્દ, જે ગાર્ડન, જે વ્યક્તિ માટે હું તે આંટા મારતો હતો ને, આજે ગાર્ડન સૂનું પડ્યું છે. ઓલું પંખીનો માળો વિખાઈ ગયા પછી પંખીને એ ઝાડવાના થડનું શું કામ? એ તો બીજે બનાવી લે ને. પણ મને તો એ પણ મોકો નથી મળ્યો, કેમ કે એક જ વ્યક્તિને પ્રેમ કર્યો ને. મારી જીવનની મોટામાં મોટી ભૂલ કે કોઈ એક વ્યક્તિને પ્રેમ કરવો. ખબર જ છે કે છેલ્લે ભેગું નથી જ થવાનું, તો ઓપ્શન રાખો, પણ નહીં. સચ્ચાઈની મૂર્તિ ખંડાઈ રહ્યા હવે આ રૂમમાં. હા, સોરી, મારી વાત જ કરતો રહીશ. હું શું કહું છું કે તમે અહીંયા અચાનક આવવાનું કઈ કારણ? હા, 2-3 દિવસથી હું ગાર્ડનમાં જતી હતી તો તું મળ્યો ને એટલે હું તારા ઘરે આવી. મારા પપ્પાની તબિયત ખરાબ છે અને મને સાસરિયામાં બહુ હેરાન કરે છે. ઓહ. અને મારો પતિ મને રોજે પીને આવે છે ને મને રોજે મારે છે. તો હે, એમાં મારું શું કામ છે? હું એટલા માટે આવી છું કે તું મને કંઈક રસ્તો કાઢીને આપ. રસ્તો? જો પેલી વાત તો એ કે આ લગ્ન તારા પપ્પાની મરજીથી થયા છે, તારા પપ્પાએ કરાવ્યા છે, અને તારે લગ્ન કરવા પડ્યા છે તારા પપ્પાના કારણે. તો તારે આ વાત મારા પાસે લઈને આવી ન જોઈએ. જાને તારા પપ્પા પાસે. હું તને ના કહું તો કોને કહું? મારા પપ્પાની તબિયત તો ખરાબ છે, એને તો હું કંઈ કહી નથી શકતી, તો બીજા કોને કહેવા જવાની હું? મને તને ખબર છે આપણે જ્યારે છેલ્લી વાર મળ્યા ને ત્યારે મેં તને
રસ્તાની વાત કરે છે. ઘણા રસ્તા આપ્યા હતા ત્યારે. એ રસ્તામાંથી એ સમયે તને એક ઓપ્શન ના તો રાઈટ લાગ્યું, ના તે સમજવાની કોશિશ કરી, કે ના તો એક પણ રસ્તા વિશે વિચાર્યું. તે ફક્ત ને ફક્ત એક જ વાત લઈને બેઠી હતી, અને એ વાત હતી, મારા પપ્પા કહેશે ત્યાં લગ્ન કરવા પડશે, મારા પપ્પા કહેશે ત્યાં લગ્ન કરીશ, મારા પપ્પા કહેશે, મારા પપ્પા કહેશે, મારા પપ્પા કહેશે. તો કેને આ વાત પણ મારા પપ્પાને. એ મારી જીવનની બહુ મોટી ભૂલ હતી કે મારા પપ્પા કે એમ હું કરું. તો હું શું કરું? તારી ભૂલ હું ભોગું? આ વાત અત્યારે તું મારી પાસે લઈને આવી છે. તને ખબર છે કે હું એની સાથે ગમે તે કરું, પણ હું એની પાસે જઈશ ને થોડુંક રડીશ ને તો પેલો ઇમોશનલ થઈ જશે, મારી વાત માની લેશે, અને હું જેમ કહીશ ને એમ કરશે. એનો મતલબ એવો નથી કે તમે જ્યારે ચાહો ત્યારે આવો, તમે ચાહો ત્યારે છોડીને જતા રહ્યો, તમે ચાહો ત્યારે એની સાથે મેરેજ કરી લો, ને તમે ચાહો ત્યારે પાછા આવીને મદદ માગો. નહીં, રમકડું નથી કે ચાવી લો, ભરાવો, ફેરવો અને છોડી દો. માણસ છું, મારા પણ ઇમોશન હોય છે. મેં તને પ્રેમ કર્યો ને ત્યારે મારી પાસે પણ ઘણા ઓપ્શન હતા. જેમ આજે આ સમાજમાં થઈ રહ્યું છે ને, 5 વ્યક્તિઓ સાથે કેતા શરમ આવે છે, એવા ઓપ્શન મારી પાસે પણ હતા. પણ મેં સચ્ચાઈ રાખવી, કેમ કે મારે એક જ વ્યક્તિને પ્રેમ કરવો હતો, અને જેને પ્રેમ કરું ને એની સાથે જ મેરેજ કરવા હતા. અને એટલે જ મને બીજું કોઈ ઓપ્શન મળ્યું જ નહીં યાર, કેમ કે કોઈ ગમતું જ નથી ને. પણ એનીવે, હવે તને જે મળ્યું છે એને તો સરખું કરીએ. કઈ નહીં, તારો સમય છે સંભળાવવાનો, મને સંભળાવી દે. કઈ રસ્તો ના બતાવો હોય તો કઈ વાંધો નહીં, પણ હવે સંભળાવવાનું તો બંધ કર. એક ઉમ્મીદ હતી કે તારી પાસે આવીશ ને તો તું કઈ રસ્તો કાઢીને આપીશ. જતી રે, જતી રે. જતી જ રહીશ. મને નથી લાગતું કે તું કઈ રસ્તો કાઢીને બતાવે. કમસે કમ આ મેળા મારવાનું તો બંધ કરી દે. અંકિતાના પપ્પા, હવે તમે આટલા બધા બીમાર રહ્યો છો, અને ડૉક્ટરે કીધું છે કે ઘણો બધો ખર્ચો થાય એમ છે. હવે એ સમજ નથી પડતી કે આપણે પૈસા ક્યાંથી ભેગા કરીશું. પણ હું ક્યાં કહું છું કે મને દવાખાને લઈ જાઓ, ભલે ભગવાન લઈ લે. આવું નહીં બોલો પપ્પા. મમ્મી, આપણે એક કામ કરીએ તો, આમ બી દીદીના સાસરિયાવાળા થોડાક પૈસાવાળા છે, તો આપણે એમની પાસે થોડા પૈસા માગીએ તો. થોડા એટલે બેટા, તને ખબર છે ને, આ 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય એમ છે, અને 1 લાખ રૂપિયા નાની રકમ ન કહેવાય. માવતર તો દીકરીના ઘરનું પાણી પણ ન પીવે, અને ત્યારે તું આ પૈસા માંગવાની વાત કરે છે. અરે બેટા, એની પાસે પૈસા માગવા એની કરતાં તો હું મરી જાવ એ સારું છે. તમે કેમ આવું બોલો છો? તમારા મોડા વિચાર જ અમારા વિશ્વાસને ભાંગી નાખે છે. અમને એમ છે કે તમે જલ્દી સાજા થઈ જાઓ, પણ તમે આ વાતું કરશો ને તો પછી અમે શું કરશું? અમે મનથી તૂટી જશું. અંકિતા કેવી વાત કરે છે? હવે દીકરીના ઘરનું તો તું કેમ પાણી ન પીવે તો એની કરે કેમ રૂપિયા માગવા? અને મને ખબર છે કે હું સારો નહીં થાવ
તો પછી હું કામ ખોટો ખર્ચો કરવો? ના, અમને ખબર છે કે તમે સારા તો થઈ જ જશો. અને મમ્મી, તમે એમ કહો છો કે પૈસા ના મળે, એવું નથી કે આપણે એને લઈને પાછા નથી આપવાના. આપણે પપ્પા સારા સાજા થઈ જાય એટલે આપણે એને સમય પૈસા આપી દેશું ને પાછા. અને બીજી વાત એ કે આપણે થોડી ના કંઈ એમ જ માગવા છે. જરૂર છે ને આપણે અત્યારે પૈસાની. હા બેટા, જરૂર તો છે, પણ આપણે કયા મોડે અંકિતાના ઘરે ફોન કરીએ અને પૈસા માંગીએ? અરે પણ આવો વાત તો કરવી દૂર છે, આવો વિચારે ન કરાય. અને જો મારા નસીબમાં સારું થવાનું હશે ને તો હું વગર પૈસે ને વગર દવાખાને સારો થઈ જઈશ. અને જો સારું થવાનું નહીં હોય ને તો હું ક્યારેય સારો નહીં થાવ. જુઓ, અંકિતાએ પણ ઘણા દિવસે ફોન નથી કર્યો. ખબર નહીં મારી દીકરી શું કરતી હશે શું નહીં. એના સાસુ સારી રીતે સાચવતા તો હશે ને? મને તો અંકિતાને બહુ ચિંતા થાય છે. હા, અને મારી સાથે હમણાંથી દીદીની કોઈ વાત જ નથી થઈ. ભગવાન કરે એને સારું જ હોય, એની તબિયત સારી હોય, અને કાંઈ બીજો વાંધો ન હોય. અને એના નસીબમાં જે હોય, જો દુઃખ હોય કે સુખ, એના નસીબમાં હશે ને એ એને ભોગવવાનું જ છે. અને મને તો લાગે છે કે એના નસીબમાં સુખ જ હોય. કારણ કે મને ખાતરી છે કે પ્રદીપ જે ઠેકાણું બતાવે ને એમાં કોઈ દિવસ ખામી ન હોય. સાચી વાત છે. પ્રદીપભાઈ લોકોનું સારું જ કર્યું છે, પછી આપણા જેવા નસીબ. પણ બેટા હેતલ, જો તારા પપ્પાની તબિયત આટલી બધી ખરાબ છે એવું અંકિતાને કહીશું ને તો એનો જીવ ત્યાં નહીં રહે, સીધી અહીંયા આવી જશે. અને હું એને દુઃખી કરવા નથી માંગતી. ખોટું એને ચિંતા થશે કે મારા પપ્પાને શું થયું હશે, એટલા માટે અંકિતાને ફોન કરવો પણ અત્યારે યોગ્ય નથી લાગતો. અરે ના ના, હું તો ના જ પડું છું, એને ફોન નહીં કરો. તમે ફોન કરીને એને શું કહેશો કે રૂપિયા જુએ છે એમ? એવું તો ક્યારેય નહીં કહેતા. પણ પપ્પા, આવા સમયે આપણા પોતાના જ કામ ના આવે તો શું કામનું? એટલે સાચી વાત છે, પોતાના જ કામ આવે. પણ એવું તો છે નહીં ને કે અંકિતા દીદીના ઘરે ફોન કરીને પૈસા માંગીએ. એ લોકો કેવું વિચારશે? એક તો આપણે કરિયાવરમાં પણ કાંઈ આપ્યું નથી, અને એમાંથી ઉપરથી પૈસા માંગશું તો એ લોકો શું જવાબ આપશે એ આપણને નક્કી નથી થતું. પણ તું જરાય ચિંતા કરમાં, અને તમે ચિંતા કરો માં, ભગવાન સૌ સારા વાના કરશે. તમને જલ્દીથી સારું થઈ જાય. એવું હશે ને તો આપણે સિવિલમાં વયા જવું, વગર ખર્ચે બધું સારું થઈ જાય. ના, સિવિલમાં નથી જવાનું. હું કંઈ પણ કરીશ પણ તમને તો સાજા કરીને જ રહીશ. સારું બેટા, હવે તારા પપ્પાને આરામ કરવા દે. તું થોડું રસોડામાં કામ છે ને એ પૂરું કરી લે. આ વેવાણનો ફોન આવ્યો એ વાત મારે વિજયને જાણ કરવી જ પડશે. લો, પેલીનો બાપ બીમાર છે તો લાખ રૂપિયાની મદદ માંગે છે. અમે લાખ રૂપિયા ક્યાંથી લાવીએ? પણ એકવાર વિજયના મનની વાત તો જાણવી પડે ને કે શું કહેવા માંગે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું તને જ બોલાવવાની હતી. સાંભળ, આ તારા સાસુનો ફોન હતો. મારા સાસુનો ફોન હતો? હા હા. બહુ કહેવાય, કેટલા દિવસ પછી યાદ કરીએ તમને એને. કરે જ ને, યાદ તો કરે. જરૂર પડી છે તો તારા સાસુ શું એના સાસુ યાદ કરે. આ તારા સસરા બીમાર છે ને, હા હા હા, હોસ્પિટલનો ખર્ચો આવ્યો છે. કહેતા હતા કે 1 લાખ રૂપિયાની જરૂર છે એમને. 1 લાખ રૂપિયાની જરૂર છે? હા, 1 લાખ રૂપિયાની જરૂર છે. તો એ આપણને કેમ કીધું? અરે મને એમ કહેતા હતા કે જો વેવાણ મારે કોઈની પાસે મંગાય એમ નથી, અને તમને તો ખબર છે કે મારે દીકરો નથી, તો તમે થોડી સહાય કરો તો વધારે સારું. આપણે શા માટે સહાય કરીએ? એને જેમ કરવું એમ કરે. હવે બસ મારે તારા પાસેથી આ જ વાત જાણવી હતી કે તું શું કહેવા માંગે છે. આપણે શું કામ સહાય કરીએ એને?
તો જ ને અહીંયા કાંઈ થોડા આપણી પાસે કબાટ ભર્યા છે પૈસાના એ જ તો જેને તેને બધાને મદદ કરી શકીએ આપણે. હા હું પણ એ જ કહું છું કે આપણે શું કામ જેને ને તેને મદદ કરીએ. અને આમ પણ એને તો છોકરી આપી દીધી આપણને, એના ખર્ચા તો આપણે ઉઠાવીએ છીએ, એને બીજું તો કાંઈ કરવું નથી. અને પાછું ઉપરથી એની માં એમ કહે છે કે તમને તો ખબર છે ને કે અમારી પરિસ્થિતિ કેવી છે ને અમે કેવી રીતે જીવી રહ્યા છે, પણ એના પપ્પાને બચાવવા માટે મારે કંઈક તો કરવું પડશે ને. એટલી રોદડા રડતી હતી ને બેટા કે ન પૂછ વાત. અરે મમ્મી, જ્યારે એમની પાસે પૈસા હોય ને ત્યારે ફેશનમાં નવા ખર્ચામાં ને એમાં પૈસા બધા ઉડાડી દે છે. અને હવે અત્યારે દવાખાનું ઘરે આવ્યું ને એટલે કે અમારે સહાયની જરૂર છે. અરે કાંઈ એવું નથી. હવે આપણે લગ્ન લઈને ગયા હતા, જાન લઈને, ખબર નથી એને જમણવારે એવું રાખ્યું હતું ઇજ્જતના ભવાડા થાય એવું. પણ આ તો શું છે કે ગામમાં ખોટી તારી બદનામી ન થાય ને આપણા ઘરમાં વહુ આવી જાય ને એટલે છાની માની પેલીને લઈ આવ્યા. પણ એનો જીબડો કાંઈ ઓછો નથી, ગામનો જીબડો ચાલે છે. પણ એને છે ને મેં બરાબર બતાવી જ દીધું છે. જો આ એની દીકરીને રૂપિયા લઈને તારી સાસુએ બોલાવી છે, પણ આપણે રૂપિયા આપવા નથી. તો હવે કરાય શું? તારી પાસે કોઈ આઈડિયા છે? મારી પાસે તો એક આઈડિયા છે. શું? હું છે ને આપણી પાસે પૈસા ન માંગે ને એટલા માટે હવે અંકિતાને હેરાન કરવાનું ચાલુ કરવું. હેરાન નથી કરવાની, એને આજે જ મોકલવાની છે. એક કામ કર, એ મહારાણી રૂમમાં બેઠી હશે. એક કામ કર, અત્યારે જા અને એને બરાબર માર. જો તું માર મારીશ ને એટલે એ આપોઆપ આપણે કહીશું ને એવું જ કરશે. સમજી ગયો? અને ચૂપચાપ એના ઘરે વહી જશે. કારણ કે આમ પણ આટલા સમયથી તારા હાથનો માર ખાઈને અધમૂવી તો થઈ જ ગઈ છે, હવે વધારે થઈ જશે. સમજી ગયો ને? પણ એને એટલી નથી ખબર પડતી કે મને જો એ વાત કરશે ને તો ફરી વાર પાછો માર ખાશે. તો એ પાછી એણે તને વાત કરી અને તને એમના મમ્મીને પણ ફોન આવ્યો કે અમારે લાખ રૂપિયાની જરૂર છે, દવાખાનું છે. એની મમ્મીને એ ખબર છે કે આ પૈસા માગશું એટલે એમની દીકરી માર ખાશે. આ બધા નકટા છે. હા, એ વાત તો તારી એકદમ સાચી બેટા કે એને મારીશ ને એટલે ચૂપચાપ એના પિયર જતી રહેશે. પછી આપણાથી આ બલા છૂટી. એ પણ મમ્મી એક કામ કરું તો રીઝન વગર તો મારે એની પર હાથ ઉપાડાય નહીં. તો હું જેમની પાસે જઈને પૈસા માંગુ તો? અરે એવું કંઈ કરવાની જરૂર નથી ડફોડ. ત્યાં જઈને કહી દે ને કામ સરખા નથી કરતી, આમ નથી કરતી, તેમ નથી કરતી, એમ કરીને માર ઢોર માર. એટલે છાની માની ચૂપચાપ એની માના ઘરે જતી રહેશે રડતી રડતી. આપણે એમે એનો બાપ પડ્યો છે ખાટલામાં, આમે દુઃખી તો આપણે કરી જ છે, હેરાન આટલી કરી જ છે. તો હવે કરશે શું? કાંઈ નહીં કરી લે. પૈસા પણ નથી આપવાના, કાંઈ નથી. અને આ મેડમને પણ પાછા એના ઘરે મોકલવાના છે. તો આનાથી બેસ્ટ કોઈ રસ્તો જ ન હોઈ શકે. સમજી ગયો ને? એટલે આપણે આ જ કામ કરવાનું છે. મેં તને કહ્યું ને એમ તું અત્યારે રૂમમાં જા, એને બરાબર ઢોર માર અને પછી તું જો આહાહાહા એને ખબર પડી જ જશે શું કરવું ને શું ન કરવું. સમજી ગયો ને? આ વખતે તો છે ને લાકડી લઈશ. અરે તારો હાથ જ કાપી છે, લાકડી લેવાની જરૂર નથી. હાથથી મારું છું ને તો એ નકટી જાતી નથી, અને આ વખતે જો લાકડી લેવા દે એટલે છે ને. અરે એવા શબ્દો બોલ લે કે સીધી જતી રહે. જા ચડ જા. હેતલ, મને લાગે છે કે અંકિતાને ફોન કરીએ આપણે. હા, મને પણ એવું લાગે છે, કેમ કે દીદીને જાણ તો કરવી પડે ને. અરે પણ બેટા એને ખોટી ચિંતા થાય ને હું કામ ફોન કરવો જોઈએ? રહેવા દો ને, એને બિચારીને હું કામ ચિંતા કરાવો છો? એ એના સાસરે સુખી છે. હા, એ વાત તો સાચી છે, પણ જો કદાચ કોઈ એને કહે એના કરતાં આપણે કેવું સારું ને. નહીં તો એને એમ થશે કે મને વિદાય કરી એટલે. દીદી, અરે અંકિતા દીકરા. અંકિતા, કેમ આવી રીતના? હા, શું થયું? હા, જમાઈ કેમ ગયા? હા, એ મૂકવા આવ્યા છે ને? બેટા કેમ કઈ બોલતી નથી કઈ? હા, અંકિતા, તારી તબિયત તો બરાબર છે ને? હા પપ્પા, દીદીનું શરીર પણ બહુ ગરમ છે. અંકિતા, હા ને? શું થયું તને? અને
વિજયકુમાર ક્યાં છે? જીજુ સાથે નથી આવ્યા? તને દવા લેવા લઈ ગયા હતા એટલે તું આંટો મારવા આવી છે? ના મમ્મી, મારા સાસુએ અને તમારા કુમારે તો મને મારી મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. શું શું કહે છે અંકિતા? હા, સાચું જ કહું છું મમ્મી. એટલે એ લોકો તને હેરાન કરે છે? આ વાત મારે તમને કહેવી નહોતી. મારા પપ્પાની તબિયત ખરાબ હોવાને કારણે મેં આ વાત સુદ્ધા પણ તમને નથી જાણ કરી. પણ પ્રદીપભાઈને આ વાતની બરાબરની ખબર છે. એટલે પ્રદીપભાઈએ પણ અમને કાંઈ જાણ ન કરી? પ્રદીપભાઈને તો મેં જ કહેવાની ના પાડી હતી, કારણ કે મારી પપ્પાની તબિયત વધારે ને વધારે બગડતી જતી હતી. એટલે ખોટા મારી ચિંતા કરે એના કરતાં ન કહેવું સારું. હા, તો એક ઉપાધિ હતી તારા પપ્પાના દવાખાનાની, તારા પપ્પાના બીમારીની, પણ આ તો બીજી ઉપાધિ આવીને ઊભી રહી ગઈ. બેટા અંકિતા, તે અમને આટલું બધું દુઃખ સહન કર્યું તો પણ ન કીધું, અને એ પણ આપણા ઘરની એટલે કે તારા માવતરની આબરૂ માટે. મારા પપ્પાએ એની માન સન્માન ઇજ્જત આબરૂ બધું મારે એનું સાચવવું હતું. કઈ રીતે વાત કરું? અરે એની ઇજ્જત સાચવવા તો મેં જેને પ્રેમ કરતી હતી એની સાથે પણ લગ્ન ના કર્યા, તો આ વાત કઈ રીતે કરું મમ્મી? સાચી વાત છે બેટા. ઘણી વખત માવતર પોતાના આબરૂ માટે દીકરીઓને નરકના હવાલે ધકેલી દેતા હોય છે. જ્યારે એ લોકોને એમ થાય છે કે મારી દીકરી અમે કહીએ ત્યાં લગ્ન કરે, પણ શું ખબર હતી કે તને અમે નરકમાં ધકેલી રહ્યા છે. ત્યારે તમને ખૂબ સારું ઘર અને ખૂબ સારા માણસો લાગતા હતા, પણ આમ મેં ત્યારે પણ કીધું હતું કે 1 મિનિટ કે 2 મિનિટમાં કોઈ છોકરાને મળીને કેવી રીતે ડિસાઈડ કરી લેવાનું કે એની સાથે આખી જિંદગી વીતી જશે. પણ નહીં, ત્યારે તો તમે મારા જીવનનો જરાય વિચાર નહોતો કર્યો. બેટા, તમને તો એવું લાગતું હશે ને કે તમારી દીકરી કંઈક ખોટું પગલું ભરે છે. જો મારે એવું કંઈ કરવું હોય તો હું એની સાથે ભાગીને લગ્ન કરી શકતી હતી ને. બેટા અંકિતા, અમે સ્વીકારી લીધું કે અમારી ભૂલ છે, પણ તું જરાય ચિંતા કરમાં. હવે અમને આબરૂની કોઈ પડી નથી. તારે ત્યાં ઘરે નથી જવાનું, ભલે ગામ સમાજ અમને જે કહે, પણ અમે અમારી દીકરીને દુઃખી કરવા નથી માંગતા. હવે તમને આબરૂને બધી નથી પડી, એનો તો હવે કોઈ ફાયદો નથી ને. મારી જિંદગી તો તમે રણવિખણ કરી નાખીને. બેટા, મને તું માફ કરી દે છે. પપ્પા? અરે, સાચો ગુનેગાર તો હું છું. હવે માફી શું માંગો છો? બીજે લગ્ન કરાવી નાખો ને. હા, તમે કોણ? હા, એ જ છે જેને હું પ્રેમ કરતી હતી. એટલે આ દેવેન છે. જેને તમે ખબર નહીં કઈ રીતે એનો અસ્વીકાર કરી નાખ્યો, પણ એવું જો આ ₹1,00,000. અરે લાગે પણ તમે અમને હેલ્પ કરવા માટે? મેં જ કીધું હતું મમ્મી, પપ્પાની તબિયત ખરાબ હતી અને હોસ્પિટલે પૈસાની જરૂર હતી. અંકિતા, તને આ બધી વાત કોણે કરી? અમે તો તને દુઃખી કરવા નહોતા માંગતા એટલે ફોન પણ નહોતો કર્યો કે તારા પપ્પાને આ ₹1,00,000ની દવાખાનામાં જરૂર છે. હા, દીકરી ભલે મા બાપથી દૂર હોય, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એની બધી જાણ હોય છે. સાચી વાત છે. અને આ તું આપે છે ₹1,00,000, અમને તું મદદ કરે છે. હવે જો પહેલી વાત તો એ કે તમે આના લગ્ન કરાવી દીધા ત્યારથી લઈને અત્યાર સુધીની બધી વાત મને ખબર હતી. તમારા ઘરની પરિસ્થિતિ, એની સાથે શું થઈ રહ્યું છે, પણ હું મજબૂર હતો, કેમ કે મારી પાસે એવી કોઈ તાકાત કે લાયકાત નહોતી કે હું જઈને સામે ઊભો રહું. પણ જ્યારે આ મારી સામે આવી, મારી મદદ માગી, તો પહેલાં તો મેં ના પાડી દીધી, પણ પછી મને થયું કે યાર
ભલે હાથમાંથી ગયો પણ છેવટે હતો તો મારો જ પ્રેમ ને. અને મારા આ પ્રેમને હું દુઃખી જોવા નહોતો માંગતો. અને એનું દુઃખ બે વસ્તુનું હતું. એક એનું સાસરું અને એક તમારું ઘર, જ્યાં એક પપ્પા બીમાર રહી છે, જેને પૈસાની જરૂર છે. સાસરાની વાત તો આપણે પછી કરી લઈશું, પણ અત્યારે તમારે જે લાખ રૂપિયાની જરૂર હતી એની મદદ મેં કરી છે. બેટા દેવેન, આ માં લાચાર છે, કેમ કે પરિસ્થિતિ અમારી ખૂબ ખરાબ છે અને અમને ખબર નહોતી કે મારી દીકરીને અમે નરકમાં મોકલીએ છીએ અને એણે પણ અમને જણાવ્યું નહીં કે એને સાસરાવાળા આટલું બધી હેરાન કરે છે. નહીં મમ્મી, એમાં તમારી કાંઈ ભૂલ નથી. ભૂલ તો મારી જ છે કે જે મા બાપની ઉજળી આબરૂ સાચવવા માટે મેં બધું જ કર્યું, એ મા બાપે મારી એક ઈચ્છા પૂરી ના કરી શકી. હું પપ્પાને, તમને, બેનને બધાને સમજાવતી રહી કે બધા છોકરા સરખા નથી હોતા, બધા આવારા નથી હોતા. 100માંથી એક છોકરો સારો પણ હોય, પણ નહીં, તમે ક્યારે એને મળવાની કે એને સમજવાની કોશિશ પણ કરી? અત્યારે મારા સાસરિયાવાળાએ મારી સાથે આ બધું કર્યું ત્યારે તમને અફસોસ થાય છે. હવે તમને તમારે આબરૂ, ઇજ્જત, માન, મોભું, હવે તમને કઈ વસ્તુની પરવા નથી. બેટા અંકિતા, અમે ઈચ્છીએ છીએ કે તારે એ ઘરમાં નથી જવાનું અને વિજય કુમાર સાથે છૂટાછેડા કરાવી દઈએ. એક મિનિટ, તમારી પર્સનલ વાતો હવે પછી કરજો, હું નીકળું છું. દેવેન, બેટા જો મારી જડ બુદ્ધિને લીધે જ તારા લગ્ન અંકિતા સાથે મેં જ નથી કરાવ્યા. હા, પણ હવે શું થઈ શકે? બેટા જો તું રાજી હો તો મારી અંકિતાનો હાથ હું તારા હાથમાં આપવા માગું છું. બેટા તું મને માફ કરી દેજે અને હું તમારા બંનેના આ બીમાર બાપ તમારા બંનેના લગ્ન કરાવશે અને આ હાથે જ એક બીમાર બાપ એની કન્યાનું કન્યાદાન કરશે. જો તને મંજૂર હોય તો બેટા તું હા પાડી દે. હું બે હાથ જોડું છું તને. મારી દીકરીની ખુશી, મારી દીકરીનું સુખ બધું જ બેટા તારા હાથમાં છે. તું એકવાર હા પાડી દે. હા બેટા દેવેન. શું અંકિતા, હવે આ વસ્તુ શક્ય છે? અરે હા, અંકિતાનો તો પ્રેમ પહેલાં પણ તું જ હતો અને એને જ્યારે સાસરામાં દુઃખ પડ્યું ને એટલે મને બધી મારી ભૂલ સમજાઈ ગઈ છે. અંકિતા તું પણ હવે ના નહીં પડતી. હા, પપ્પાના કહેવા પ્રમાણે મેં વિજય સાથે જરૂર લગ્ન કર્યા હતા, પણ આજ સુધી હું તને ભૂલી નથી શકી. અરે ગાંડી, ખાલી એટલું કહી દે ને કે પપ્પાએ કીધું છે તો એની હારે મેરેજ કરવાના. લાંબુ કે છે.